जय राधा माधव कुंज बिहारी। राधा माधव कुंज विहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यामुनतीरावनचारी। यामुनतीरावनचारी। जय राधा माधव कुंज विहारी। राधा माधव कुंज विहारी। राधा गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यामुनतीरावनचारी। यामुनतीरावनचारी। जय राधा माधव कुंज विहारी। राधा जय राधा माधव कुंज विहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय।
ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ગુજરાતીમાં જ રાખવાનું છે કે ગુજરાતી? કાલ ભગવદ્ ગીતાને ગુજરાતીમાં જ કર્યું હતું ને સવારે. એવું નહોતું ને ગુજરાતીમાં વાંચીને પછી પ્રવચન હિન્દીમાં થઈ ગયું. શ્રીમદ ભાગવતમ સ્કંદ 5 અધ્યાય 5. ભગવાન ઋષભદેવનો પોતાના પુત્રોને ઉપદેશ. શ્લોક ક્રમાંક 18. ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાન જનની ન સસ્યાત દૈવં ન તત્સ્યાન ન પતિશ્ચ સત્સ્યાન નમો ચયેદ્ય સમુપેત્ય મૃત્યુમ ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાન જનની ન સસ્યાત દૈવં ન તત્સ્યાન ન પતિશ્ચ સસ્યાન નમો ચયેદ્ય સમુપેત્ય મૃત્યુમ ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત દૈવં ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાન નમો ચયેદ્ય સમુપેત્ય મૃત્યુમ સસ્યાત સ્વજનો ન સસ્યાત ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત દેવં ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાત નૈવં ન તત્સ્યાન ન પતિશ્ચ સસ્યાત જયેદ્યઃ સમુપેત મૃત્યુમ નમો ચયેદ્ય સમુપેત્ય મૃત્યુમ ન સસ્યાત ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દૈવં ન તસ્યાત દૈવં ન તત્સ્યાન ન પતિશ્ચ સસ્યાન નમો ચયેદ્ય સમુપેત્ય નમો ચયેદ્ય સમુપેત્ય મૃત્યુમ મૃત્યુમ ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન ચસ્યાત જનની ન સાસ્યાત દૈવં ન સસ્યાન ન પતિશ્ચ સસ્યાન નમો ચયેદ્ય સમુપેત્ય મૃત્યુમ ગુરુઃ
આધ્યાત્મિક ગુરુ ન નહીં સહ તેણે સ્યાત બનવું જોઈએ સ્વજન સગા ન નહીં સહ એવી વ્યક્તિ સ્યાત બનવું જોઈએ પિતા પિતા ન નહીં સહ તેણે સ્યાત બનવું જોઈએ જનની માતા ન નહીં સા તે સ્યાત બનવું જોઈએ દૈવમ આરાધ્ય દેવ ન નહીં તત તે સ્યાત બનવું જોઈએ ન નહીં પતિ પતિ ચ અને સહ તેણે સ્યાત બનવું જોઈએ ન નહીં મોચયેત છોડાવી શકે યહ જે સમુપેત મૃત્યુમ જે વારંવાર જન્મ મૃત્યુના માર્ગે છે તે અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ શ્રી શ્રીમદ અભયચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય દ્વારા જે માણસ પોતાના આશ્રિતોને વારંવાર જન્મ તથા મૃત્યુના માર્ગે જવામાંથી મુક્તિ અપાવી ન શકે તેણે કદી પણ આધ્યાત્મિક ગુરુ પિતા માતા પતિ કે આરાધ્ય દેવ બનવું ન જોઈએ. ભાવાર્થ: આધ્યાત્મિક ગુરુ તો ઘણા છે, પણ ઋષભદેવ ઉપદેશ આપે છે કે જો કોઈ મનુષ્યમાં પોતાના શિષ્યને પોતાના શિષ્યને જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચાવવાની શક્તિ કે ક્ષમતા ન હોય તો તેણે આધ્યાત્મિક ગુરુ ન થવું જોઈએ. પોતે જ કૃષ્ણનો શુદ્ધ ભક્ત ન હોય તો તે પોતાની જાતને પણ જન્મ મૃત્યુના પુનરાવર્તનના ચક્કરમાંથી બચાવી શકે નહીં. ચક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. માણસ પોતે સ્વધામમાં પરમેશ્વર પાસે પાછો જઈને જ જન્મ મરણના વિષય ચક્રને અટકાવી શકે છે. ગુજરાતી અનુવાદમાં મજા નથી એટલી, એવું લાગે વાક્ય રચનામાં. પરંતુ પરમેશ્વરને સાચી રીતે જાણ્યા વગર તે પરમેશ્વર પાસે પાછો કેવી રીતે જઈ શકે? જન્મ કર્મ ચમે દિવ્યમ યો મે વેત્તિ તત્વ એવમ યો વેત્તિ તત્વતઃ. ઋષભદેવના ઉપદેશનું કહેવું સારી રીતે સમજી શકાય તેવા ઉદાહરણરૂપ ઘણા પ્રસંગો આપણા ઇતિહાસમાં છે. ઋષભદેવના ઉપદેશોને સારી રીતે સમજી શકાય તેવા ઉદાહરણરૂપ ઘણા પ્રસંગો આપણા ઇતિહાસમાં છે. શુક્રાચાર્ય બલિ મહારાજને વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરવા અસમર્થ હતા. તેથી બલિ મહારાજે શુક્રાચાર્યનો ત્યાગ કર્યો. શુક્રાચાર્ય શુદ્ધ ભક્ત ન હતા. તે વત્તે ઓછે અંશે મહદંશે સકામ કર્મો પ્રત્યે વૃત્તિ ધરાવતા હતા. તેથી બલિ મહારાજે જ્યારે પોતાનું સર્વસ્વ વિષ્ણુ ભગવાનને આપવાનો સંકલ્પ કર્યો ત્યારે શુક્રાચાર્યએ વિરોધ કર્યો. ખરેખર તો મનુષ્ય પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પી દેવું જોઈએ, કારણ કે જે કંઈ છે તે બધું ભગવાનનું જ તો છે. તેથી જ ભગવાન ભગવદ્ ગીતા 9:27 કહે છે, યત કરોષ્ય દશનાસી યત જુહોસી દદાશી યત તપસ્યશી કૌંતેય
તત્કુરુષ્વ મદર્પણમ. હે કુંતીપુત્ર અર્જુન, તું જે કંઈ કરે, જે કંઈ આરોગે, જે કંઈ હોમે, દાન કરે કે તું જે કંઈ તપ કરે તે સર્વ મને સમર્પિત માનીને કર. એ જ ભક્તિ છે. માણસમાં ભક્તિ ન હોય તો તે પોતાનું સર્વસ્વ પરમેશ્વર ભગવાનને સમર્પી ન શકે, અને એમ કરી ન શકે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પોતે આધ્યાત્મિક ગુરુ, પતિ, પિતા કે માતા બની શકે નહીં. તેવી જ રીતે યજ્ઞ કરતા બ્રાહ્મણોની પત્નીઓએ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે જ પોતાના સગાને ત્યજી દીધા. જે પતિ જન્મ તથા મૃત્યુના તોડાઈ રહેલા ભયમાંથી પત્નીને મુક્ત કરાવી શકે નહીં, તેવા પતિને પત્ની તજી દઈ શકે, તેનું આ ઉદાહરણ છે. તેવી જ રીતે પ્રહલાદ મહારાજે એમના પિતાને તજ્યા અને ભરત મહારાજે પોતાની માતાને તજી. દૈવમ શબ્દ એ દેવ કે આશ્રિત પાસેથી પૂજા સ્વીકારનાર આરાધ્ય વ્યક્તિનું સૂચન કરે છે. સામાન્ય રીતે આધ્યાત્મિક ગુરુ, પતિ, પિતા, માતા કે વડીલ સગા પોતાનાથી ઉતરતી કક્ષાના સંબંધી પાસેથી સેવા પૂજા સ્વીકારે છે. પોતાનાથી ઉતરતી કક્ષા મતલબ અહીંયા કનિષ્ઠ પાસેથી, એમના નાનાઓ પાસેથી સેવા સ્વીકારે છે. પરંતુ અહીં ઋષભદેવ તેની મનાઈ કરે છે. પહેલા પિતા આધ્યાત્મિક ગુરુ કે પતિએ પોતાના આશ્રિતને જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવવા જોઈએ. તે એમ કરી ન શકે તો તે પોતાની જાતને અનધિકૃત ચેષ્ટા કરવા માટે નિંદાના મહાસાગરમાં નાખે છે. આધ્યાત્મિક ગુરુ પોતાના શિષ્યની જવાબદારી સાંભળી લે છે કે પિતા એના પુત્રની જવાબદારી સંભાળી લે છે કે પિતા એના પુત્રની જવાબદારી સંભાળે છે. તેમ દરેકે ખૂબ જવાબદાર બની વર્તવું જોઈએ અને પોતાના આશ્રિતની સંભાળ લેવી જોઈએ. માણસ પોતાના આશ્રિતને જન્મ મૃત્યુની નિરંતરની ઘટમાળામાંથી બચાવી ન શકે ત્યાં સુધી આ બધી જવાબદારીઓ પ્રામાણિક રીતે અદા ન થઈ શકે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બહુ પ્રસિદ્ધ શ્લોક છે, કારણ કે શ્રીલ પ્રભુપાદે આને વારંવાર ઉદ્ધૃત કર્યો છે અને આમાં અલગ અલગ લોકોનું વર્ણન થયું છે. અલગ અલગ સંબંધમાં જે લોકો હોય એમનું વર્ણન થયું છે. પિતા, માતા, સ્વજન, ગુરુ, દેવતા અને પતિ, 6 લોકોનું વર્ણન થયું છે આમાં. એ 6 લોકોની વિશિષ્ટતા એ છે કે એ એક પદ ધારણ કરે છે જેમાં એ સેવા સ્વીકાર કરે છે. આ 6 લોકો. અને સેવા સ્વીકાર કરવાના બદલામાં જેના પાસેથી સેવા સ્વીકાર કરે છે એનો ઉદ્ધાર કરવાનો હોય છે.
આ પદ્ધતિ છે. આ બધાય ગુરુના પદ છે. આ જે છ કીધા બધા ગુરુના પદ છે. પિતા ગુરુ છે, માતા ગુરુ છે, સ્વજન જે ઉચ્ચ છે, જેમ કે આપણાથી મતલબ ઉચ્ચ પદ પર છે સ્વજન. ઉચ્ચ પદ મતલબ દાદા છે કે કાકા છે, મોટા બાપા છે, એ બધા પણ સેવા સ્વીકારે છે એમના નિકૃષ્ટ પાસેથી. એટલે સ્વજન એ પ્રકારે. અને દેવતા સેવા સ્વીકારે છે મનુષ્યો પાસેથી. આરાધ્ય દેવ છે તો લોકો દેવતાની પૂજા કરવા જાય ને, તો એ સેવા સ્વીકારે છે. અને પત્ની પાસેથી સેવા સ્વીકારે છે. તો આ રીતે આ બધાય સેવા સ્વીકારે છે, ગુરુના પદ પર છે. એટલે એ લોકોની જવાબદારી છે કે જેની પાસેથી સેવા સ્વીકારી કરી રહ્યા છે એમનો ઉદ્ધાર કરે, એમને જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવે. એનું કર્તવ્ય છે. જે કર્તવ્ય ન કરે તો એ સેવા સ્વીકાર ન કરાય. અને જો એ સેવા સ્વીકાર કરે તો એનું પરિણામ ભોગવવું પડે. કારણ કે જે વ્યક્તિ સેવા સ્વીકાર કરે છે, જેની પાસેથી સેવા સ્વીકાર કરે છે એના પાપ લે છે બધા, અને પોતાના પુણ્ય એને આપે. તો એટલે એ ભોગવવું પડે, પછી એ નુકસાન થાય પછી. તો એટલે મોટી જવાબદારી છે. અહીંયા આ શ્લોક જવાબદારી બતાવે છે કે આ શું જવાબદારી છે, શું ઉત્તરદાયિત્વ છે એક વ્યક્તિનું જે આ અલગ અલગ પદ પર હોય છે. આમાં 6 આપ્યા છે, પણ એવા ઘણા બીજા પણ હોય છે. જેમ કે રાજા પણ સ્વયં છે, રાજા, બ્રાહ્મણ, આ બધા બ્રાહ્મણ ગુરુનું પદ છે, એટલે એમાં ગુરુમાં જ આવી ગયું આમાં. પણ જે રાજાનું પદ છે એ પણ એ જ રીતે સેવા સ્વીકારે છે રાજા. આમાં આપણે અત્યારે વિશેષ રૂપે ચર્ચા કરવાની છે માતા પિતાનું પદ જે છે, એ ગુરુનું જે પદ છે એ જ છે. માતા પિતા પતિ 3, કારણ કે દરેક પરિવારમાં હોય છે. તો એની ચર્ચા આપણે અત્યારે કરશું. કાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા રાત્રે વૈષ્ણવ અલગ અલગ જીવોની અલગ અલગ સ્તર, અને કેવી રીતે ધીરે 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 ભક્તોના સંગના પ્રભાવથી વ્યક્તિ ભક્તિમાં આવે છે, ગંભીર ભક્ત બને છે અને પ્રગતિ કરે છે. એની આપણે ચર્ચા કરીએ. ચર્ચામાં એ પણ ચર્ચા થઈ કે કઈ રીતે ભગવાનનું જે આ મંદિર અને ભક્તોનો પ્રચાર, આ બધું જે વ્યવસ્થા છે, તે વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરી રહી છે. એ વ્યવસ્થાની પાછળ જે મૂળ છે એ ભક્તોનો સંઘ છે. ભગવાન જે મિશ્રિત લોકો છે, જે લોકો ભગવાન પાસે કંઈકનું કંઈક માગવા જ આવી રહ્યા છે, કાંઈ બીજું એમને ભગવાનને દાસ બનાવવાનો વિચાર છે જેનો, એવા લોકો જે એવી રીતે આ આપો તે આપો એ માટે પણ આવી રહ્યા છે, તો પણ ભગવાન એને સ્વીકાર કરે છે, કારણ કે એ બાને ભક્તોના સંગમાં જશે અને પછી ત્યાંથી કંઈક થઈ જાય તો એનો લાભ થઈ જશે એમ એ રીતે. એટલે બધું ભક્તોના સંગને આધારિત ત્યાં છે એમ. કોઈની થોડી પણ જેટલી પણ પ્રગતિ થઈ રહી છે, કોઈ ને કોઈ રીતે ભક્તોના સંગથી થઈ રહી છે. એ આપણે કાલે ચર્ચા કરી હતી.
તેવી જ રીતે મંદિરની જે આખી વ્યવસ્થા છે એ એટલા માટે છે કે લોકો આવે અને ભગવાન મોકલે. બે રીતે, લોકો પોતે પણ આવે ને ભગવાન પણ પોતે મોકલે, જેને જેને જરૂરી છે ને ચલો જા અહીંયા સંગ કરી લે. તો આખી વ્યવસ્થા છે, ભગવાને આ વ્યવસ્થા સેટ કરી છે. અને મંદિરમાં પછી ટેમ્પલ પ્રેસિડેન્ટ મૂક્યા હોય અને બીજા પ્રચારકો મૂક્યા હોય કે ભાઈ એ લોકો ભગવાન જેને જેને મોકલે છે એને શીખાડશે કાંઈ, એવી રીતે કરીને તે વ્યવસ્થા આખી કરી છે એ ભગવાને જ કરેલી છે કે હા આ રીતે વ્યવસ્થા હોવી જોઈએ આચાર્યોના માધ્યમથી. તો એક છે કે ભગવાન અત્યારે જે લોકોએ ઓલરેડી જન્મ લીધેલો છે એ લોકોને મોકલે છે કે ભાઈ અહીંયા જા, અત્યારે ત્યાં જા, અત્યારે ત્યાં જા. પણ વ્યક્તિ જન્મ લે ત્યારે જ એવું નથી કે એનું અસ્તિત્વમાં આવે છે. એ આત્મા તો પહેલાં બીજા શરીરમાં પણ હતી. તેવી રીતે તમે જુઓ તો અત્યારે તો બહુ બધી આત્માઓ ફરતી જ હોય છે અલગ અલગ શરીરમાં. તો એક સમય આવતો હોય છે કે જ્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં આત્મા પરિવર્તન કરી રહી હોય છે અને ત્યારે એનું નેક્સ્ટ શરીર મનુષ્યનું પ્રાપ્ત થવાનું હોય છે. ત્યારનો જે સમય હોય છે ત્યારે એને કયું શરીર મળશે એના માટે કર્મણા દૈવ નેત્રેણ જંતુ તે ઉપપત્તિ, એના કર્મ અનુસાર, એની ઈચ્છાઓ અનુસાર દૈવ મતલબ જે બધા દેવી દેવતાઓ છે અને ભગવાન સ્વયં એ લોકોના માર્ગ નિર્દેશનમાં, એ લોકોના નિયંત્રણમાં આને એક પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે. એ લોકો નિશ્ચિત કરે છે કે આ પ્રકારનું શરીર એને આ જગ્યાએ આવી રીતે મળશે. તો આ વિધિ છે પુનરાવર્તનની, પુનરાગમનની. તો એ વિધિમાં એક સમયે કોઈને જ્યારે મનુષ્ય શરીર મળવાનું હોય છે તો ત્યારે પણ એ વિચારણા હોય છે એ લોકોની, દેવી દેવતાઓની, ભગવાનની, કે આને હવે ક્યાં મોકલવાનો છે, કોની કોખમાં મોકલીએ, એ વિચાર હોય છે. તો એના જે પ્રકારના કર્મો છે, જે પ્રકારનું જે છે એ પ્રમાણે એક માતા પિતા ચયન કરવામાં આવે છે અને એના ઘરે મોકલે છે. એ ચયન કરવામાં જે વિચાર છે કે ક્યાં મોકલવાના છે મનુષ્ય શરીરમાં, એમાં પણ એ જીવનો ઉદ્ધાર કઈ રીતે થશે એ આધારે નિશ્ચિત કરવામાં આવે છે ભગવાન દ્વારા અને દેવી દેવતાઓ દ્વારા. એ આત્મા જો અસુર પ્રારબ્ધવાળી છે, અસુરી આત્મા છે, તો એને એવી જગ્યાએ મોકલશે, કારણ કે એને દૂર જવું છે. તો ઠીક છે, દૂર જવા માટે એને જે વ્યવસ્થા જ્યાં સરખી રીતે મળે ત્યાં મોકલશે. એ જો સુર છે કે ભાઈ આને ચાલો જે પણ સ્થિતિ એ છે, ધાર્મિક છે થોડો કે આમ છે કે તેમ છે, તો એને એવી જગ્યાએ મોકલશે કે એ ભગવાન તરફ થોડું વધારે કરીને જાય, એવા ઘરને સિલેક્ટ કરવામાં આવશે. તો એટલે ભગવાને વર્ણાશ્રમ વ્યવસ્થા ઓલરેડી બનાવેલી હતી. અસુરને દૂર લઈ જાય છે, કારણ કે એને દૂર જવું છે, એનું કલ્યાણ એમાં છે. દૂર જાવ અત્યારે એ ગણતરીમાં તો પછી ભક્તોને મોકલે ને પાછળથી બીજી બાજુથી એવું, કારણ કે બે ચીજ ભગવાને ધ્યાનમાં રાખવી પડે ને એની ઈચ્છા શું છે. તો એટલે જબરદસ્ત મારીને મુસલમાન ન બનાવાય, તો એટલે એને થોડો લાંબા રસ્તે જ લઈ જવો પડે. નહીં તો એને ભક્તોના ઘરમાં જન્મ આપી દે બિચારો હેરાન થઈ જાય, જીવી ન શકે, આત્મહત્યા કરી લે. કોક વખત આપે પણ ખરી, એ ભક્તને શીખાડવા માટે. થોડું ભક્તને કોક વખત એવું કોક વખત કરે, ભક્તના ઘરે અસુરોને જન્મ આપે અને અસુરોના ઘરે ભક્તને જન્મ આપે કોક વખત. એ વિશેષ વ્યવસ્થા હોય એમ કે એમાં કાંઈક એમની ભગવાનની તો અલગ અલગ
વ્યવસ્થા હોય છે. સામાન્ય રીતે આવી રીતે કરે, પણ ભગવાન છે, એમની અલગ 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 પ્રકારે એક તો કાર્ય કરે. સામાન્ય રીતે આ રીતે કાર્ય થતું હોય એમનું. તો એટલે ભગવાને પછી એના માટે આખી વ્યવસ્થા બનાવી, વર્ણાશ્રમ વ્યવસ્થા, કે જેમાં સામાન્ય રીતે એક વ્યક્તિ જે રીતે કાર્ય કરે છે એ જ રીતે કાર્ય કરતો રહેતો હોય. એવું ન હોય કે સવારે ભક્ત હોય, બપોરે વચમાં થઈ જાય ને રાત્રે અસુર થઈ જાય, પછી પાછો સવારે ભક્ત થઈ જાય. પાછો જીવનમાં નાનપણમાં ભક્ત હોય ને પછી નોર્મલ થઈ જાય ને પછી અસુર થઈ જાય જીવનમાં મોટો થઈને. એવી રીતની વ્યવસ્થા અત્યારે છે. અત્યારે એક વ્યક્તિ અહીંયા આવે તો ભક્ત હોય ને પછી ફેક્ટરીમાં જાય તો કાંઈક થાય ને પછી રાત્રે પાર્ટીમાં જવું પડે. તો કાંઈકનું કાંઈક શું આ કઈ પ્રકારની ટ્રેનિંગ આપશે? આના ઘરે હું કોઈકને મોકલીશ, કોઈ આત્માને, તો શું ટ્રેનિંગ આપશે ખબર નહીં. આને કહેવાય વર્ણશંકર. જ્યારે તમે વૈદિક સમયમાં જુઓ તો એક વ્યક્તિ જે પ્રકારનો છે એ પ્રકારનો જ હોય. એની ક્રિયાઓ જે પ્રકારની, એની જોડે જે સંગ કરશે તો એને કઈ પ્રકારનો સંગ મળશે, એ બધું એક પ્રકારનું જ ઓવરઓલ હોય આખા જીવનમાં. એમ એટલો ફેર ન પડતો હોય. તો સિલેક્ટ કરવું આસાન રહે. આપણે જ્યારે કોઈ છોકરી માટે છોકરો સિલેક્ટ કરતા હોય કે ભાઈ આના ઘરે જવાની છે, તો એના માટે કેટલું ધ્યાન રાખીએ કે હા આનું ઘર કેવું છે, કે ના આના ઘરમાં તો બહુ બધા સારા એમ પહેલાંથી, અને હંમેશા સારા રહ્યા છે કે નથી રહ્યા, કે થોડા સમય પછી એવા બગડી ગયા, અત્યારે તો આવું છે ને પછી આગળ તો ઓર ખરાબ થશે, તો ભાઈ અહીંયા ન દેવાય. ભલે અત્યાર સુધી આપણી છોકરીઓ ત્યાં સુખી રહી, પણ હવે કદાચ સુખી નહીં થાય. બધું જોઈએ ને. તો એ રીતે ભગવાન પણ જોવે મોકલતા પહેલાં કે ભાઈ આને ત્યાં હું જો ભક્ત આત્મા મોકલીશ તો શું આ ભાઈ ટ્રેનિંગ આપશે કે ભાઈ સ્કૂલમાં નાખી દે? શું કરશે? કઈ પ્રકારની ટ્રેનિંગ આપશે? કઈ પ્રકારનું પ્રશિક્ષણ આપશે? તો એ પ્રકારની આત્મા મોકલું. જો અસુરનું પ્રશિક્ષણ આપવાનું હોય તો ભાઈ અસુર મોકલો ત્યાં. એ સુરનું પ્રશિક્ષણ આપવાનું હોય તો સુર મોકલો. તો એ રીતે એ બધું આખું ચયન કરે છે એમ. તો એ આત્મા મોકલે છે એનાથી એક જવાબદારી મોકલે છે. તો જેમ ભગવાન મંદિરમાં કોઈ વ્યક્તિને આવી રીતે મોકલતા હતા કે ભાઈ આ લોકો ભક્તો સંભાળી લેશે આને, તો એવી જ રીતે ભગવાન બધાના ઘરે મતલબ એ જે પરિવાર છે એમાં જોઈને આત્માઓ મોકલે છે. કલિયુગમાં થોડું વિચિત્ર થઈ ગયું છે, કારણ કે ઘરમાં એકાદ ભક્ત હોય તો એકાદ અસુર હોય કે આ હોય તે હોય, તો બધી મિશ્રણવાળી ટ્રેનિંગ હોય. એટલે એકાદ ભક્ત મોકલી દે, એકાદ અસુર મોકલી દે, એકાદ પેલો મોકલી દે, અને શું કરે બીજું? તો વ્યવસ્થા એ પ્રકારની છે અત્યારે. પણ એ ચિંતન હોય છે એમ ભગવાનનું. તો એ બેયમાં કોઈ બહુ મોટો અંતર નથી. એક જે પ્રચારક છે, બ્રહ્મચારીને બધા જે મંદિરમાં રહીને પ્રચાર કરે છે, તો જે ગૃહસ્થ વ્યક્તિ છે ભક્તિમાં જે છે, તો એને પ્રચારનો મોકો આપ્યો છે આ રીતે. એ પ્રચારક છે, માતાય પ્રચારક છે, પિતાય પ્રચારક છે, કે એમના ઘરે આત્માઓ ભગવાન આવી રીતે મોકલશે સીધી ફ્રેશ. એમ ફ્રેશ તો ન કહેવાય, પાછલા જન્મોના જે બી કર્મો છે એ પ્રમાણે એને અહીંયા મોકલશે કે ભાઈ આને તમે ટ્રેનિંગ આપો. એ રીતે મોકલે છે ભગવાન. જેમ મંદિરમાં મોકલે છે એમ ઘરે મોકલે છે. તો એટલે વાસ્તવમાં એક રીતે જોઈએ તો મંદિરમાં અને ઘરમાં બહુ અંતર નથી. ઘર એ મંદિર જ છે, ઇસ્કોન મંદિર, અને ઘરમાં જે મુખિયા છે એ ટેમ્પલ પ્રેસિડેન્ટ. આજકાલ તો 4 જ લોકો હોય છે, એટલે મુખિયામાં તો બીજું શું રહેવાનું. બાકી પહેલાં તો એમ 50-60 લોકો હોય ઘરમાં, તો એમ મુખિયાનું એમ કંઈક પડે. તો મંદિરમાં હોય ને 50-60 હોય તો પછી ટેમ્પલ પ્રેસિડેન્ટની કંઈક વેલ્યુ છે. 4 જણ છે, એમાં એક ટેમ્પલ પ્રેસિડેન્ટ ને એક કમાન્ડર ને, તો બાકી બચ્યું કોણ?
તો પહેલાં એમ 30-40 લોકો તો રહેતા એમ ઘરમાં એમ તો ત્યાં એમ જે મુખિયા છે એની કંઈ એમ વેલ્યુ પણ હોય. તો એ મુખિયા ભક્ત હોય તો ટેમ્પલ પ્રેસિડેન્ટ થઈ ગયા ઘરના, અને ટેમ્પલ કમાન્ડર છે પત્ની બીજી મુખિયા, કે જે બધાને લગાડે કાર્યમાં પ્રેક્ટિકલી. તો એ જ રીતે કાર્ય કરે છે ટેમ્પલ કમાન્ડર, ટેમ્પલ પ્રેસિડેન્ટ, બધા મંદિરમાં જેમ હોય છે એવી રીતે ઘરની અંદર છે. અને પછી જે ભક્તો જે મોકલે છે, જેને ટ્રેન કરવાના છે, એ પુત્રો અલગ 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 આત્માઓ મોકલે છે. તો આને હવે તમે પ્રશિક્ષણ આપો. જેમ અહીંયા મોકલે તો અહીંયા આપણે પ્રશિક્ષણ આપીએ ને, તો એ જ રીતનું હોય છે. એ જે આત્મા હોય છે એવું નથી કે બધી ભક્તો હોય છે કંઈ સીધી પહેલેથી, અરે જબરજસ્ત ભક્તિ લઈને આવ્યા છે ને બસ હવે તો થોડાક મોટા થાય એટલી વાર છે, એવું નથી હોતું. જેમ બહારથી લોકો આવે છે, કોઈની કોઈ સુકૃતિ હોય, કોઈ થોડું ભક્તિમાં વધારે હોય, કોઈ ઓછું હોય, આવે છે, સાંભળે છે, બહુ મહેનત કરવી પડે એની પાછળ. આપણે કંઈ જપ કરો તો એ ન કરે, આ સમસ્યા તે પેલી સમસ્યા, એમ છોકરાઓની સમસ્યા હોય ને અલગ અલગ, આમ થાય તેમ થાય છે. તો એ બધું જેમ બહારના લોકોમાં છે એમ અહીંયા પણ રહેતું હોય. અને અમુક સારી આત્માઓ પણ મોકલે તો એ સારી રીતે કરે, ને એનો જ ભાઈ હોય એ બીજે સારી રીતે ના કરતો હોય. તો બે પ્રકારના છે, બે પ્રકારને સાથે લઈને ચાલવું પડે. જેમ આપણે અહીંયા પ્રચારમાં પણ બધી પ્રકારના લોકો આવતા હોય, તો જે જેટલી પ્રગતિ કરી શકે, બધાને પણ વસ્તુ શું છે કે બધાને એવું માહોલ આપ્યો છે, એવું વાતાવરણ આપ્યું છે કે જે એની જે જગ્યાએ છે ત્યાંથી એ આગળ પ્રગતિ કરે. ઈચ્છા હોય કે ન હોય, ગમે તેમ એ પ્રગતિ કર્યા કરે, એવું વાતાવરણ બનાવીએ છીએ આપણે. તો એ ચિંતા બ્રહ્માજીએ જ્યારે બ્રહ્માંડ બનાવ્યું ત્યારે પણ એમની પણ હતી. એમની પાસે આ બધા જીવો છે, એને જગ્યા આપવાની છે અને આપવી પડશે, તો એના માટે મહેનત કરવી પડશે. તો આ બ્રહ્માંડનું આખું ઘર, બ્રહ્માજીનું આખું ઘર છે, આ બ્રહ્માંડ છે. તો એમની પાસે એ જ ચિંતા હતી. 4 કુમાર પેદા કર્યા, 4 કુમારને જન્મ આપ્યો બ્રહ્માજીએ, અને કીધું કે હવે બધી આત્માઓને શરીર આપો. તો 4 કુમાર તો ગુસ્સે થઈ ગયા, ભાઈ અમારે નથી જવું, અમારે નથી વિવાહ કરવા, ભાઈ છોડો ભાઈ, બ્રહ્માજી તમને શાપ આપી દેશું. તો બ્રહ્માજી કે છોડો હવે આમને, આ તો બધી આત્માઓને નહીં આપે શરીર કોઈ, આ તો પોતાની પ્રગતિ માટે છે. તો બ્રહ્મચારી બની ગયા એમ. તો પછી રુદ્ર ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ. તો રુદ્ર ઉત્પન્ન થઈને સીધા રોવા માંડ્યા, અને રોતા રોતા કે મને સ્થાન આપો, મને નામ આપો. તો કે હા ચાલો ઠીક છે, આ કંઈક કરશે. સ્થાન આપ્યું, નામ આપ્યું, પણ કારણ કે તમોગુણથી ઉત્પન્ન થયા હતા, તો એમનો જે સ્વભાવ છે સ્વાભાવિક રૂપે એ બધું નષ્ટ કરે. તો હજી તો બ્રહ્માંડ ચાલુ થયું છે, અત્યારે નષ્ટ કરવાની જરૂર નથી, તો બધું નષ્ટ કરવા માંડ્યા. બ્રહ્માજી કે હવે આમને શું કરવું, બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે, આપણી જ પ્રજા છે, ક્યાંક તો સ્થાન આપવું પડશે ને. તો ઠીક છે, તમે તપશ્ચર્યા કરવા જતા રહ્યો, તમારો સમય આવશે ત્યારે બોલાવશું, ત્યારે નષ્ટ કરજો બ્રહ્માંડને, અત્યારે નહીં. તો ત્યાં મોકલી દીધા. જો આત્માઓ આવે છે અને ક્યાંક લગાડવી પડે, અહીંયા નહીં તો અહીંયા, ત્યાં નહીં તો ત્યાં, કે જેથી ચીજો ચાલ્યા કરે. પછી મનુ અને શતરૂપાના માધ્યમથી સૃષ્ટિ ચાલુ કરી, પ્રજાપતિઓ ઉત્પન્ન થયા. તો એવી રીતે, અને એમાંય પછી અલગ અલગ આપણે તો મનુષ્ય જ હેન્ડલ કરવાના છે અત્યારે. બ્રહ્માજીને તો 84 લાખ યોની, એમાં 80 લાખ યોનીમાં તો ભક્તિનું કોઈ નામ જ નથી. એમાં તો ખાલી ખાવા પીવાનું મોજ કરવાનું છે 84 લાખ યોનીમાં. પણ એ બધી યોનિઓ ઉત્પન્ન કરી બ્રહ્માજીએ, કારણ કે એ એક પ્રકારનું બધા જીવોની જે ઈચ્છાઓ છે લઈને ચાલવાનું છે, અને સાથે સાથે કેમ પ્રગતિ કરે એ જોવાનું છે. તો એ બધી ઈચ્છાઓ પૂરી કરવા આ બધી યોનિઓ પણ આપી. અને પછી બ્રહ્માજી
80 લાખ યોની બનાવ્યા પછી પણ અસંતુષ્ટ હતા, કારણ કે મનુષ્ય યોની નથી બની. કે 80 લાખ યોની પૂરી થાય એનું જે પ્રયોજન છે કે ચાલો મનુષ્ય યોનીમાં આવે તો પ્રયાસ કરી શકે છે ભક્તિમાં આગળ વધવા માટે, તે અસંતુષ્ટ હતા. એટલે પછી એમને મનુષ્યો ઉત્પન્ન કર્યા અલગ અલગ રીતે, અને પછી પણ અસંતુષ્ટ હતા, કારણ કે ધર્મ વગર તો મનુષ્ય પશુ સમાન જ છે, કોઈ અંતર નથી. એટલે પછી એમને ધર્મ પ્રકાશિત કર્યો, વર્ણાશ્રમ ધર્મ. જેમ બ્રહ્માંડમાં બ્રહ્માજીનું કાર્ય હતું એ એક ઘર જેવું જ થયું, એવી જ રીતે મંદિરોનું જે કાર્ય છે એવી જ રીતે એક વિશેષ કોઈ બી એક જો ભક્તોના ઘર છે એમનું પણ એ જ કાર્ય છે, એવી જ રીતે છે. એ જવાબદારી આવે છે સાથે, જે ટેમ્પલ પ્રેસિડેન્ટની જવાબદારી છે એ જ ઘરના મુખિયાની જવાબદારી છે, એ જ માતાની જવાબદારી છે, જે ટેમ્પલ કમાન્ડરની જવાબદારી છે. તો જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિને ગ્રહણ કરે છે, મતલબ ભક્તિલતા બીજ ખિસ્સામાં નહીં રાખીને હૃદયમાં રોપે છે, જેમ આપણે કાલ ચર્ચા કરી કે એને એ ગંભીર ભક્ત કહેવાય. એવા ભક્તના ઘરે અપેક્ષિત છે કે એવી આત્માઓ કે જે લોકોએ ભક્તિ કરી છે પાછલા જન્મોમાં પણ બાકી રહી ગઈ છે, એમાં અલગ અલગ સ્તર હોય, કોઈ 5% કરી હોય, કોઈ 10% કરી હોય, કોઈ 15% કરી હોય, અલગ અલગ સ્તરો હોઈ શકે એમાં. તો એવી આત્માઓ આગળ વધે એના માટે ત્યાં મોકલે ભગવાન, એની વધારે અપેક્ષા છે. એમ જો ગંભીર ભક્ત છે તો ભગવાન અપેક્ષા કરે છે કે હા અહીંયા મોકલીશ તો એ સારી રીતે આની પ્રગતિ કરાવી શકશે, એમ એ રીતે. તો એટલે એવા ભક્તોની જવાબદારી થાય છે કે પોતાના છોકરાઓને એવી રીતે પ્રશિક્ષણ આપે એ જે આત્માઓ આવી છે એને. તો એની વાત અહીંયા થઈ રહી છે કે પિતા ન બનવું જોઈએ, માતા ન બનવું જોઈએ. જો તમારી પાસે જે આવે છે એને તમે મુક્ત ન કરી શકો, કારણ કે એ માટે મોકલ્યા છે ત્યાં, તમે કેવી રીતે પછી એમ જવાબદારીથી ભાગી શકો, એમ એ કહેવા માટે આ શ્લોક છે આખો. તો આજના પરિપ્રેક્ષમાં પણ આ શ્લોક લાગુ પડે છે, ઇસ્કોનમાં પણ અને અન્ય જગાઓ પણ. તો કેવી રીતે પ્રશિક્ષણ આપવું પછી એ પ્રશ્ન થાય. જે માતા પિતા છે એ લોકોને ખાસ કરે. અને આપણે એવા લોકોની વાત કરીએ કે જેમાં બંને પતિ પત્ની ભક્ત છે, કારણ કે બંનેમાંથી એક અભક્ત છે તો વધારે કદાચ કઠિન રહે. એવા બે પ્રકારના જે કિસ્સા હોય જેમાં એકમાં પત્ની ભક્ત ન હોય અને પતિ ભક્ત હોય, અને બીજો કિસ્સો આવે કે પતિ ભક્ત ન હોય અને પત્ની ભક્ત હોય. તો કારણ કે કલિયુગમાં પરાશર સ્મૃતિ અનુસાર સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય વધારે છે, એમનો બળ વધારે છે, એમ કે છે બહુ બળશાળી છે સ્ત્રીઓ કળિયુગમાં. તો એવી સ્થિતિમાં પત્ની ભક્ત હોય ને પતિ ભક્ત ન હોય એ વધારે અનુકૂળ સ્થિતિ છે. પત્ની ભક્ત ન હોય ને પતિ ભક્ત હોય એની તુલનામાં, કારણ કે ઘર પત્નીના હાથમાં હોય છે. કલિયુગ છે, પણ આવી રીતે એમાં ફાયદો છે. પત્નીના હાથમાં ઘર છે એટલે એના હાથમાં શું ખાવાનું બનશે, તો પ્રસાદ હંમેશા બનશે. પત્ની ભક્ત ન હોય ને પતિ ભક્ત હોય તો એને હંમેશા પ્રસાદ નહીં મળે ખાવા. ઘરમાં બધાને પ્રસાદ નહીં મળે ખાવા, એ થોડું વિચાર કરી શકાય. ને પ્રસાદનું મહાત્મ્ય બહુ છે. ભક્તિમાં શરૂઆત જ પ્રસાદથી થાય છે. જીહવા દો, કોઈ પણ આવે તો પ્રસાદ આપણે આપીએ છીએ, પ્રસાદથી શરૂઆત થાય છે. અને જે નાનું છોકરું જેને જન્મ લીધો છે ઘરમાં, એની તો ભક્તિ કેવી રીતે શરૂ થાય? અન્ન બ્રહ્મ, ખાવાનું તો છે જ એને, અને ઘરમાં પ્રસાદ બનાવીને આપે છે
તો એની ભક્તિ ત્યાંથી શરૂ થઈ ગઈ, પ્રગતિ થવાનું ચાલુ થઈ ગઈ. એને તો કાંઈ બોલતા સાંભળતા કંઈ બહુ આવડતું નથી, સાંભળી લે જે બી બોલી એનો તો હંમેશા પ્રભાવ રહે જ છે હરિનામનો. પ્રશિક્ષણ અન્ન બ્રહ્મ ત્યાંથી ચાલુ થઈ જાય છે. તો આ રીતે એક સારી કન્ડિશન એક ખરાબ કન્ડિશન હોઈ શકે, પણ જ્યાં પતિ અને પત્ની બંને ગંભીર ભક્ત છે તો એ સ્થિતિમાં પ્રોપર પ્રશિક્ષણ દેવાનું, સારું પ્રશિક્ષણ દેવાનું માહોલ બને છે વાસ્તવમાં. એવી જગ્યાએ વધારે અપેક્ષિત છે કે ભગવાન એવા છોકરાઓને મોકલશે, એવી આત્માઓને મોકલશે કે જેનું સારું એવું પ્રશિક્ષણ કરી શકાય છે, એમ જેની જરૂર છે એમ. તો એવા લોકો, કારણ કે બંને ગંભીર છે, તો એ લોકોએ પૂરી વ્યવસ્થા કરવી. જેમ એક ટેમ્પલ પ્રેસિડેન્ટને, કમાન્ડરને બધા વ્યવસ્થા કરતા હોય કેવી રીતે લોકો આવે છે એને આગળ લઈ જવાની, તે લોકોએ પણ એવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ. એ વ્યવસ્થા માટે ગંભીર બનવું જોઈએ. ગંભીર બનવાનો અર્થ શું છે? જેમ કાલે આપણે જોયું ભક્તિમાં પણ, ગંભીર બનવાનો અર્થ એવું નથી કે ખાલી એક ગંભીરતા એક ખાલી એક અનુભવ કે ફિલિંગ છે. જેમ આપણે કાલે ચર્ચા કરી, ગંભીર કોને કહેવાય, આપણે ચર્ચા કરી જેવી રીતે, તો એ જ વસ્તુ છે. ગંભીર મતલબ જે ધ્યેય છે એને પ્રાપ્ત કરવા માટે કપડી અથવા વિકટ પરિસ્થિતિઓ જે છે એને સહન કરવા માટે તૈયાર છે, એમાંથી નીકળવા માટે તૈયાર છે, એમાં તપવા માટે તૈયાર છે, એને ગંભીર કહેવાય. થોડુંક કંઈક થયું, હથિયાર હેઠા મૂકી દીધા, નીચા મૂકી દીધા હથિયાર, તે વ્યક્તિ ગંભીર ન કહેવાય. બધું બરાબર ચાલે ત્યાં સુધી ચાલશે, બાકી બસ આપણાથી જ ન થાય, તે વ્યક્તિ દૃઢ નથી, એના કારણે પ્રગતિ નહીં થાય એમાં. તો એ જ રીતે પ્રચારક જે છે એને દૃઢ રહેવું પડે. નવું સેન્ટર પણ ખોલે તો લોકો આવે ન આવે, કપરા લોકો આવે, વિકટ લોકો આવે, તો બધું સહન કરતાં કરતાં આગળ વધવું પડે ને પછી એનું પરિણામ મળે. તેવી જ રીતે જે ગંભીર માતા પિતા હોય છે એમણે પોતાના છોકરાઓની પ્રગતિ કરાવવા માટે વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા કરવામાં તપશ્ચર્યા થશે. એ તપશ્ચર્યા વેઠીને જે આગળ વધે છે તો એ ગંભીર કહેવાય છે. અને જે હથિયાર હેઠા મૂકી દે છે તો એ ગંભીર નથી હોતા. તો આવી રીતે જે ગંભીર છે એમને ત્યાં જ્યારે છોકરાઓ જન્મ લે છે તો એની વ્યવસ્થા કરવી જોઈએ. તે વ્યવસ્થા શું હોવી જોઈએ? તો જેમ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે, સત્સંગની વ્યવસ્થા. કારણ કે સત્સંગથી જ તરહ એ ભવસિંધુ એ. તો તમારે ભવસિંધુમાંથી તરાવવાનું છે છોકરાને. મોચયદ્ય સમુપેત્ય મૃત્યુમ. તો એના માટે શું આપવું પડે? સત્સંગ આપવો પડે. સત્સંગ અલગ અલગ પ્રકારે થાય. તો પહેલાં તો પોતાનો સંગ આપો, કારણ કે પોતે ભક્તિમાં છીએ અને આપણી પાસે જ મોકલ્યા છે એમને, તો આપણે આપણો સંગ આપવો પડશે. સંગ આપવો મતલબ આપણે જેમ કાર્ય કરીએ છીએ એમ એની પાસે કરાવવાનું છે. મારીને મુસલમાન કદાચ ન બનાવી શકાય તો કન્વિન્સ કરીને, ગમે તેમ એમ સમજાવીને, ન સમજો તો બીજી રીતે ફોસલાવીને, છોકરાઓમાં તો બધું ચાલે, છોકરાઓને બહેલા ફૂસલા કે સમજા કે એસા કરકે વૈસા કરી કુછ કરકે કરવાનું એમ. મહેનત કરવી પડે. તો સત્સંગ એવી રીતે આપવો પડે. પહેલાં આપણો પોતાનો સંગ. તો સૌથી પહેલો સંગ છોકરાને મળે છે એ માતાનો મળે છે. સૌથી પહેલાં તો ગર્ભાધાન સંસ્કાર, મતલબ એવી આત્માઓ આવે ભગવાન પાસેથી. એ ગર્ભાધાન સંસ્કાર પણ એ જ વસ્તુ છે કે આપણે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે ભાઈ અમને આત્માઓ મોકલો કે જેને અમે પ્રશિક્ષણ આપી શકીએ.
એ જ વસ્તુ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આત્માઓ મોકલે અહીંયા મંદિરમાં કે જેને આપણે શિક્ષા આપી શકીએ, આવી રીતે પ્રચારમાં લાગી શકીએ એના માટે. તેવી જ રીતે અહીંયા પણ પ્રાર્થના છે, એ ગર્ભાધાન સંસ્કાર છે. એટલે ગર્ભાધાન સંસ્કાર થયો મતલબ સમજવાનું છે કે આપણે ભગવાન પાસેથી એવી આત્માઓ માગી છે તો એને મોકલી છે, તો પછી આપણે પછી કંઈ ન કરીએ. ભગવાન મોકલે, લોકો આવવા માંડે ને બહુ બધા લોકો દર્શન કરે ને આપણે ત્યાં કંઈ કહેતા નથી, એને કોઈ પુસ્તક નથી આપતા, દર્શન કરીને જતા રહીએ છે, એમ કર્યા કરે છે, તો પછી ગડબડ થઈ ગઈ ને. એમ વાત કરીને કંઈ કરતો નથી આવતો, તો એવું થઈ જાય. તો એટલે મોકલી છે આત્મા એમણે, તો આપણે ગર્ભાધાન સંસ્કાર સૌથી પહેલાં, પછી એવી આત્મા જ્યારે આવી છે તો સત્સંગ આપવાનો છે ને અલગ અલગ પ્રકારે. તો ગર્ભમાં આવે ત્યારથી જ સત્સંગ ચાલુ થઈ જાય, જેમ પ્રહલાદ મહારાજનો સત્સંગ ચાલુ થઈ ગયો નારદ મુનિ દ્વારા. તો ગર્ભમાં આવે ને આપણે આનો સંગ કરતા હોય, શું છે આ? અસુર મૂર્તિમાન. આ ચાલતું રહેતું હોય તો છોકરો જન્મતા જ આમ કરતો જન્મે, ખબર ને? એક વર્ષના છોકરાઓને અરે સરસ આમ આમ ઉપરથી આમ કરશે ને આ વધારશે ને પછી આમ યુટ્યુબમાં જશે ને નીચે જોશે ના, કેટલો જલ્દી વાપરતો થઈ જાય ફોન. કેવી રીતે? એક તો પાછલા જન્મથી શીખીને આવ્યો છે, એની ઉપર આ જન્મમાં પણ અહીંયા ગર્ભમાં જ શીખાડી દીધું, એટલે જલ્દી એ બધું ચાલુ થઈ જાય. બાકી 1 વર્ષના છોકરાને કેવી રીતે આટલું ખબર પડી શકે? 1 વર્ષના છોકરાઓ કરતા જોયા છે મેં, એમ વાપરતા જોઈએ. આંગળી ચાલે કેવી રીતે ખબર? તો સત્સંગ માતાએ પોતે સત્સંગ કરવો પડે, એ જાણીને કે આ ગર્ભસ્થ જે શિશુ છે એને સત્સંગ મળી રહ્યો છે. પોતે પ્રસાદ લીધા કરવો પડે હંમેશા, કે એને પ્રસાદ મળે છે. તો અહીંથી જ સત્સંગ ચાલુ થઈ જાય, અને આખું જીવન સત્સંગની વ્યવસ્થાઓ બનાવતી રહેવાની છે એમ. તો એ સમયમાં દુસ્સંગ ન કરવો કોઈ પણ પ્રકારનો, ઘણો મોટો સમય છે, એમાં પ્રગતિનો બહુ ચાન્સ છે એમ. એક વખત પ્રચારક બને ને તો એ બહુ સરખી રીતે સ્થિત ન પણ હોય, મહેનત ન કરતો હોય, મંગલારતી 7માંથી 6 દિવસ કે 5 દિવસ ઉઠતો હોય કે 4 દિવસ ઉઠતો હોય. પહેલાં એવું હોઈ શકે, પણ એક વખત લોકો આવવાનું ચાલુ થયા અને ગંભીર લોકો આવવાનું ચાલુ થયા તો એના બાને એની પણ પ્રગતિ થવા માંડે કે સારું નહીં જાઉં તો લોકો શું વિચારશે. હું આટલું બોલું છું અહીંયા બેસીને કે મંગલારતી જવું જોઈએ, કાલ રાતે જ કીધું હતું મંગલારતી જવું જોઈએ, ન જાય ને પછી સવારે અહીંયા ઉઠતા હોય ત્યારે એવું લાગે સારું ઊંઘી જાઉં તો સારું, ઊંઘી જાઉં તો ના, પણ કાલ રાતે જ વાત તો કરી હતી કે મંગલારતી ન જાય એ ગંભીર નથી, તો બધા એ લોકો બધા આવશે ને હું નહીં જાઉં તો શું થાય? આપણને એ પ્રગતિ કરાવે. એ ભગવાનની વ્યવસ્થા એવી છે કે ટ્રેનિંગ માટે લોકોને આપ્યા, એમાં આપણી પ્રગતિ થાય છે. તો માતા પિતા પણ વધારે ગંભીર થઈ જાય છોકરાને કારણે કે ભાઈ આને દુસ્સંગ ન થાય તો આપણે દુસ્સંગ બંધ કરીએ. તો વિચારો 9 મહિના દુસ્સંગ બંધ રાખે ને સત્સંગ જ ચાલુ રાખે, તે માતાની પ્રગતિ કેટલી થઈ જાય. બાકી બધું તો સાઈડમાં રહ્યું. છોકરાને તો મળે છે પણ આને ફાયદો થઈ ગયો. તો એવી રીતે પેલો સત્સંગ છે. પછી જ્યારે જન્મ થાય એના પછી અલગ અલગ પ્રકારે માતા પોતાનો સંગ સૌથી પહેલાં આપે છે. પછી થોડા સમય પછી પિતાનો સંગ ચાલુ થાય છે. પહેલાં તો માતાનો જ સંગ રહેતો હોય છે મુખ્ય રૂપે. તો હરિનામ સાંભળવાના માધ્યમથી સત્સંગ અપાતો. એ સમયે છોકરો બાકી તો કંઈ જોઈ ન શકતો હોય. શરૂઆતમાં તો એની આંખો ડેવલપ ન થઈ હોય સરખી રીતે, તો આમ ધૂંધળું જ દેખાતું હોય બધું. કાન સૌથી પહેલાં એના ડેવલપ હોય, આમ ચપટી વગાડીએ તો જોવે એમ. તો હરિનામ સંભળાવે, કથા સંભળાવે. એને શું ખબર પડવાની? તો એ કથા સંભળાવે. ખબર ન પડે તોય આ તો જવાની છે અંદર, કાન ખુલ્લા છે એટલે. તો કાનના માધ્યમથી સત્સંગ આપે. પ્રસાદના માધ્યમથી, શરૂઆતમાં જ પ્રસાદ ન હોય તો માતા પ્રસાદ લેતી હોય તો માતાના દૂધથી જ થઈ જાય પ્રસાદનું એ રીતે. પછી ધીરે ધીરે જ્યારે પ્રસાદ લેવાનું પણ ચાલુ કરે છોકરો, અન્નમય ચેતનામાં તો
પ્રસાદનો સત્સંગ છે. પછી મિત્રો જ્યારે વધારે મોટો થાય ધીરે 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 તો મિત્રો હોય છે, તો મિત્રોને કોણ મિત્ર બને, કેના સંગમાં રહેવું એ ધ્યાન રાખે માતા પિતા. આપણને ખબર છે, જે લોકો ગામડામાં મોટા થયા છે તે લોકોને ખબર જ હશે કે કેમ માતા પિતા ધ્યાન રાખતા કે અસત્સંગ ન કરે. ભલે એ લોકો ભક્ત ન હોય પણ ધાર્મિક તો કમસે કમ માતા પિતા પણ એ જ્ઞાની જવાનું, એ બધા નીચ લોકો છે, આ ઊંધું ચતું કામ કરે છે. ત્યાં જવાનું એ ગયો કેમ હાડકાઈ ભાંગી નાખે કોઈક વાર, ગયા તો કરે એમ એવી રીતે, કે જેથી અસત્સંગમાં ન પડી જાય. તે બધી ચીજ પણ કરવી પડે. તો અત્યારે સૌથી મોટો અસત્સંગ તો ઘરમાં આ જ છે. ટીવી હતું પહેલાં, પણ હવે ટીવીવાળો અસુર જૂનો થઈ ગયો, એને તો માર નાખ્યો, એનું બીજું રૂપ આવી ગયું અને આ વધારે ખતરનાક રૂપ લીધું છે એને. તો જ્યાં સુધી ઘરમાં આ છે તો ત્યાં સુધી તો અઘરું કામ છે રિયલીમાં. આ અસુર બહુ આકર્ષક છે. અત્યારે આપણે બધા અહીંયા બેઠા છીએ, સત્સંગ કરી રહ્યા છીએ, પણ થોડુંક વિચાર કરો કે અહીંયા જે બી છોકરાઓ આવ્યા છે એ ક્યાં છે, એ લોકો શું કરી રહ્યા છે, કોની સાથે ફરી રહ્યા છે, શું જોઈ રહ્યા છે. એ જનરલી ભક્તો વિચાર નહીં કરતા. સત્સંગમાં ભક્તો અંદર સત્સંગ કરે, પણ બહાર કોઈ કેમેરો લઈને ફરે દેખાય કે છોકરાઓ શું કરી રહ્યા છે. વ્યાસ પૂજામાં તમે જાઓ કે કોઈ શ્રવણ કીર્તન કેમ્પમાં જાઓ કે આવા નોર્મલ પ્રોગ્રામ પણ જે થતા હોય, સન્ડે પ્રોગ્રામ, તો વારંવાર જોવામાં આવ્યું છે કે છોકરાઓ બધા ભેગા મળીને સ્માર્ટફોન મચાડતા રહેતા હોય. 1, 2, 3 એમ 3, 2, 3 ગ્રુપમાં. મોટાઓ પણ હોય, નાનાઓ પણ હોય. તો મોટાઓ બહુ ખોટી ચીજો શીખી પણ આવ્યા હોય અને નાનાઓને શીખાડી પણ દે. આવું બધું બહુ થતું હોય. અંદર માતા પિતા સત્સંગ કરે છે અને પેલા લોકો દુસ્સંગ કરે છે, એવું થાય. મતલબ મંદિરની અંદર થવા માંડે એવી ચીજો. તો આ બધી ચીજો પર ધ્યાન રાખવું પડે પછી એમ, કે કઈ રીતે આ ચીજ નિવારી શકાય. બધાએ મળીને ચર્ચા કરવી પડે કે શું છે આમાં, સમસ્યા શું છે. કારણ કે છોકરાઓ હેરાન કરે તો એને આપણે મોકલી દઈએ, ચાલો આમ કરો. તો એની વ્યવસ્થા કરવી પડે એ ટાઈમે, હંમેશા ધ્યાન રાખવું પડે એવી રીતે. તો ઘરની અંદર જ્યારે સ્માર્ટફોન હોય છે તો સમસ્યા તો રહે છે, અને એ સમસ્યાનું સમાધાન મારી પાસે અત્યારે પૂરેપૂરું નથી. જ્યાં સુધી એ જે વ્યક્તિઓ છે એ બહુ તપશ્ચર્યા કરવા તૈયાર હોય ત્યાં સુધી તો આનું કોઈ સમાધાન દેખાતું નથી. મહેનત પડે એમાં, ને કે સ્માર્ટફોન ન રાખીને આપણે કેવી રીતે જીવી શકીએ એ બહુ મોટી વાત છે. ઘરની અંદર સ્માર્ટફોન ન હોવો. અને પછી સ્માર્ટફોન છે એટલે એમાં સત્સંગે આપી દીધો, મહારાજના પ્રવચન, પ્રભુપાદના પ્રવચન એ રીતે હોય. પણ એ ભૂલ ન કરવી જોઈએ કે બધા લોકો એમાંથી સત્સંગ લેશે, દુસંગ નહીં લે. જનરલી આ ભૂલ લોકો મોટી રીતે કરે કે અમે તો ભક્ત છીએ, અમને તો ખબર છે એટલે અમે સત્સંગ લેશું, દુસંગ નહીં લઈએ એમાંથી. અને એ જ રીતે અમારા છોકરાઓ પણ એવી રીતે કરશે. પણ નહીં, એવું થતું નથી. સારા સારા ભક્તો પણ દુસંગ લઈ લે છે, છોકરાઓની વાત છોડો. કારણ કે છે એમાં, એ જ ચીજ માટે બનેલો છે. તો આ તો જે છોડી નથી શકતું, અંદર સત્સંગ તો નાખો તો દુસંગ જ દુસંગ આવતો તેમાંથી થોડોક સત્સંગે લઈ લેશે કોઈ, એ રીતે ત્યાં મૂકેલું છે એમાં. પણ એ હેતુ નથી આનો, સત્સંગ આનો હેતુ નથી, આનો હેતુ દુસંગ છે. તો એનાથી દૂર રહેવા માટે તપશ્ચર્યા કરવી પડે. કલયુગમાં આ તપશ્ચર્યા છે. લોકો કહે ને કલયુગમાં કઈ તપશ્ચર્યા કરવી, તો આ તપશ્ચર્યા કલયુગમાં છે. કલયુગમાં તમે કદાચ પાણીમાં ઉતરીને બેસી શકો, પણ આ ચીજ કરવી વધારે
અઘરી છે કે ઘરમાં પણ સ્માર્ટફોન ન હોય. એમ બિઝનેસમાં તમને જરૂર પડે તો તમે અલગથી ત્યાં બિઝનેસમાં રાખો, પણ ઘરે નહીં લઈ આવવાનો એને, એ ચીજ ઘરમાં ન આવે. ફેક્ટરીમાં જરૂર, પણ હવે 24 કલાકનો બિઝનેસ થઈ ગયો ભાઈ. ઘરમાં હોય તો રાતે કંઈક ફોન આવે તો 1 વાગે ઉપાડવો પડે. ફોન આવે તો ઉપાડ લે, પણ મેસેજ આવ્યો, વોટ્સએપ આવ્યું તે આવ્યું તો કેમ જવાબ ન આપ્યો, એવું થતું હોય. તેવા સમાજમાં રહી છે તો શું કરવું એનું? તો બુદ્ધિમાન લોકોએ મળીને એની વિચારણા કરવી પડે. ભગવાન બુદ્ધિ આપે પછી, પણ આપ ગંભીર હોય તો આપે એની બુદ્ધિ અને શક્તિ પણ તપશ્ચર્યા લેવાની. પણ આ ચીજ જાણીને ચાલવી પડે કે એનો પ્રભાવ રહે છે આવી ચીજનો. તો અસત્સંગ ત્યાગ કરવો અને સત્સંગ કરાવો, એના માટે વ્યવસ્થા કરવાની જે છે, એના માટે બહુ બુદ્ધિ લગાવવી જોઈએ. એ બુદ્ધિ ભગવાન આપે છે. એ આપણું મનન છે ભગવાન માટે. આપણે કહીએ ને ભગવાન કૃષ્ણ ચિંતન, આ કૃષ્ણ ચિંતન છે કે કેવી રીતે આપણે એવી બુદ્ધિ, બહુ બુદ્ધિ લગાડતા જ હોય છે ને. આપણે બિઝનેસ કરીએ તો કેટલી બુદ્ધિ લગાડીએ કે આ બાજુથી આટલા ટેક્સ આવી ગયા, આ બાજુ પેલો ટેક્સ આવ્યો તો આ ટેક્સને કેવી રીતે હટાવો, કેટલી બુદ્ધિ લગાડીએ. એની પાછળ આપણી બુદ્ધિ ન ચાલતી 10 બીજા જણને લગાડીએ. સીએ વાળાને ભાઈ મળીને કંઈક કરો, આટલા રૂપિયા આપીશ. સાચું? કે કેવી રીતે જીએસટી 12માંથી 18% થઈ ગયો, તો આપણે કેવી રીતે બચવું એમાંથી. એના માટે આપણે બુદ્ધિ લગાડવાનો પ્રયાસ કરીને આપણી બુદ્ધિ ન ચાલતી તેમાં એક્સપર્ટ હોય એને કંઈક ભાઈ તમે બુદ્ધિ લગાડો, પણ આમાંથી મને કાઢો બહાર. તો એ જ બુદ્ધિ અહીંયા લગાડવાની છે કે ભાઈ આ સત્સંગ આવી ગયો, આમાં ફસાઈ ગયા છે, તો આમાંથી કેમ બહાર નીકળવું અને સત્સંગ કેવી રીતે કરાવો. એમ બુદ્ધિ લગાડવાનું ચાલુ કરીએ, ભગવાન બુદ્ધિ આપવાનું પણ ચાલુ કરે છે. પણ આ ધ્યેય દિમાગમાં હોવો જોઈએ કે આમને કેવી રીતે આપણે પ્રગતિ કરાવવી અને આપણી પણ પ્રગતિ કેવી રીતે થાય એ રીતે. તો આ રીતે છોકરું મોટું થાય છે ધીરે ધીરે. તો માતા જે ટેમ્પલ કમાન્ડર છે ઘરમાં, તો ટેમ્પલ કમાન્ડરની જે જવાબદારી છે ટેમ્પલ પ્રેસિડેન્ટે સોંપી દીધું કે બધાને જે પણ આવશ્યકતા છે શરીરની એ મળવી જોઈએ, એની વ્યવસ્થા તમારે કરવાની. એ ટેમ્પલ કમાન્ડરનું કામ છે. ટેમ્પલ પ્રેસિડેન્ટ પોતે જઈને બધાને ચાલ ભાઈ તારે શેવિંગ માટે બ્લેડ જોઈ છે ને તો તને આપું, આ જોઈ છે તો આપું, એવું ન કરે. એ ટેમ્પલ કમાન્ડર કરે ને, કે જે બધી નાની નાની જે આવશ્યકતાઓ છે બધી આપે. એવી રીતે માતા બધી આવશ્યકતાઓ જે શારીરિક છે એ પુત્રને આપે કે જેથી એનું શરીર હૃષ્ટપુષ્ટ થાય, તો હૃષ્ટપુષ્ટ શરીરથી એ ભક્તિમાં સારી રીતે લાગી શકે. એટલે એના માટે સ્ત્રીઓને સ્વભાવ પણ એ આપેલો છે કે વધારે ભૌતિકતાવાદી હોય. સ્ત્રીઓ વધારે ભૌતિકતાવાદી હોય, એમનું જે માનસિક વ્યવસ્થા જે છે એટલે જ પતિને જો કોઈ નોકરી છોડવી હોય તો પતિ તો કદાચ 1-2 વખત વિચારીને ડિસિઝન લઈ લેશે, પણ ઘરેથી વાત આવશે કે ભાઈ શું કરશું, પછી આ થશે તે થશે, રેઝિસ્ટન્સ આવે ને, એમ કે ના કરાય, એમ કે ગાંડા થઈ ગયા છે. કારણ કે ભૌતિક વિચારણા એની વધારે છે અને એવી રીતે આપ્યું છે ભગવાને, કારણ કે એમને ભૌતિક પાસાનું ધ્યાન રાખવાનું જ ઘરના. અને પુરુષને આધ્યાત્મિક વિચારણા થોડી આપી છે વધારે, કારણ કે એના આધ્યાત્મિક પાસાનું ધ્યાન રાખવાનું છે. પણ આ જે ભૌતિક પાસાનું જે ધ્યાન રાખવાનું છે, આ આધ્યાત્મિક પાસા સાથે મળીને બેસ્ટ થાય છે. કારણ કે શારીરિક રૂપે જ્યારે હૃષ્ટપુષ્ટ છે છોકરાઓ, તો આધ્યાત્મિક કાર્યોમાં સારી રીતે લાગી શકશે, ઈચ્છશે તો. જરૂરી નથી શારીરિક રીતે હૃષ્ટપુષ્ટ અસુર પણ સારા બની શકે, પણ એ એનું એક ફાઉન્ડેશન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીર ધર્મ સાધન કરવાનું માધ્યમ છે, એટલે શરીર સારું હોવું જોઈએ. તો એ રીતે માતા એ પ્રકારે ગુરુ છે. પછી ભાષા પણ શીખાડે છે માતા. પહેલી ભાષા માતૃભાષા. તે ભાષા શીખાડતા શીખાડતા એ ભગવાનની ભક્તિ શીખાડે છે. એ રીતે પણ ગુરુ છે. તો બધી જ આવશ્યકતાઓ છે આની એ માતા પૂરી કરે છે. એટલે માતાનો જે રોલ છે, એમની જે ભૂમિકા છે જીવનમાં, એ ગુરુના પદથી પણ ઉપર કહેલી છે.
પિતાથી ઉપર છે. પિતા જે છે ઘરમાં, એનાથી ગૌરવ અર્થાત માન સન્માન જે મળવું જોઈએ એ વધારે માતાને મળે. એ માતા શાસ્ત્ર અનુસાર, મનુ સંહિતા અનુસાર 100 ગણું વધારે માન સન્માન પિતા કરતાં માતાને મળે. અને માતા કરતાં વધારે જે દીક્ષા ગુરુ છે એને માન સન્માન. આ પદ્ધતિ છે. તો એટલે માતાનું સ્તર એ છે. આ રીતે એ પ્રકારના ગુરુ છે. પિતા જે ગુરુ છે એને ભક્તિ શીખાડવામાં અને ડિસિપ્લિન, અનુશાસન માટે એ પિતાનું કર્તવ્ય છે કે ખોટા માર્ગે ન દોરવાય. ખોટા માર્ગે દોરવાય તો મારીને પાછો લઈ આવે. આવું ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ, સ્ટ્રિક્ટ રહે. એવી રીતે એ પિતાનું કર્તવ્ય રહેતું હોય. એ પ્રકારે ગુરુ છે. તો આ બધા કર્તવ્યો જે છે એ નિભાવવા પડે ઘરની અંદર. અને હંમેશા ધ્યાનમાં રાખવાનું સત્સંગ મળવો જોઈએ. આ રીતે અસત્સંગથી બચવાનું છે. તે સત્સંગના પ્રભાવથી પુણ્ય, સુકૃતિ બધું અર્જિત થતું રહેતું હોય છે. અને બધી વ્યવસ્થા કરીને એ જવાબદારી પૂરી થાય છે. આવી રીતે જ્યારે આપણે કર્યા કરીએ છીએ ત્યારે એ જવાબદારી પૂરી કરવા છતાં પણ થઈ શકે કે પુત્ર છે અંતતોગત્વા મોટો થઈને નિશ્ચિત કરે કે ભાઈ મારે તો ભક્તિ નથી કરવી, તો આ શ્લોક લાગુ નથી પડતો. તો બધું કર્યું. અંતતોગત્વા જે આત્માની એક સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે એ પ્રમાણે સ્વીકાર કરે પણ ન પણ કરે, એનું કોઈ નુકસાન નથી થયું, ફાયદો જ થયો છે. આટલું બધું સત્સંગ કરાવીને બહુ સુકૃતિ જે ઉત્પન્ન થઈ તો આગલા જન્મમાં ક્યારેક ને ક્યારેક તો આવશે. કાં આ જન્મમાં જ કંઈક ફટકા પડશે, ફટકા પડે યાદ આવશે કે ના ભાઈ જવું જોઈએ પાછું. એવું થાય, ઘણી વખત થાય એવું. તો એટલે એ ખોટું નથી જાતું કોઈ દી. એ ભગવાને જે માટે મોકલ્યા તે પૂરું એની મહેનત કરી લીધી. તો આ વ્યવસ્થા છે એમ. તો એને વધારે વ્યવહારિક રૂપે ચર્ચા કરીએ. તો જે છોકરું છે એ અલગ અલગ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય, જીવનના અલગ અલગ તબક્કામાંથી પસાર થાય. શરૂઆતમાં તો એ અન્નમય ચેતનામાં બધું અન્ન બસ મારું જ છે, બધું મારું 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 કરીને ચાલતું હોય, શરીરની અંદર જ બધું નાખે. પછી ધીરે ધીરે એ મિત્રો અને એ પ્રમાણે રમત, મિત્ર, એ બધું એના જીવનનું કેન્દ્ર બની જતું હોય. પછી એક સમયે એની બુદ્ધિ ખુલવા માંડે, પ્રશ્નો કરે, સાચું શું ખોટું શું જાણવાનો પ્રયાસ કરે. એ એક આખો તબક્કો આવે જીવનમાં. અને પછીનો એક તબક્કો એવો આવે જીવનમાં કે હવે મારે કંઈક કરીને દેખાડવું છે. નવી નવી ચીજો શીખી લે અને જવાબદારી લેતો થાય. અને પછીનો તબક્કો એવો આવે કે હવે જેટલું શીખ્યું છે એટલું બનાવી રાખવાનું બસ. જે શીખ્યું છે એ આમને આમ બનાવી રાખવાનું, બીજાને આપો. નવું કાંઈ બહુ હવે ન રહીએ એમાં. તો આ બધા અલગ અલગ તબક્કા બધાના જીવનમાં આવે. તો દરેક તબક્કામાં કેવી રીતે એને સત્સંગમાં રાખવો એ વિચાર કરવો પડે. તો આના વધારે વિસ્તારમાં આપણે નહીં જાય, કારણ કે તો આખું ટ્રેનિંગ થઈ ગઈ, એટલો સમય નથી. પણ આપણે જે ઘરમાં છોકરું છે તો શરૂઆતના 5, 6, 7 વર્ષ તો આ રીતે પ્રશિક્ષણ હોય કે એમાં એનું શરીર હૃષ્ટપુષ્ટ બને અને સત્સંગ કરાવ્યા કરો. સાધુઓને ઘરે બોલાવો વિશેષ, અને એમની પાસેથી સાંભળો. ભક્તોને ઘરે બોલાવો, એમની પાસેથી સાંભળો, છોકરાઓને સંભળાવો, સેવા કરાવો, કાંઈક ને કાંઈક પ્રણામ કરાવો. આ રીતે નિયમિત કરાવવું જોઈએ. એક છે કે મંદિરે આવવાનું, એ એક વસ્તુ છે. બીજું છે કે ભક્તોને ઘરે બોલાવી
ઘરમાં એ બધી ચીજ કરવાની, જેમ પ્રભુપાદના પિતાજી કરતા હતા વારંવાર. અને એ સમયમાં છોકરાઓને સત્સંગ કરાવો, ખરાબ છોકરાઓથી દૂર રાખવાના, સ્માર્ટફોનથી દૂર રાખવાના, અને હરિનામ સંકીર્તન ભજન આ બધું ચાલતું રહેતું હોવું જોઈએ ઘરમાં, તો એમાંથી કંઈકનું કંઈક ગ્રહણ કરશે. પછી લગભગ 5, 6, 7 વર્ષના હોય છોકરાઓને સ્માર્ટફોનથી દૂર રાખવાના, પણ અત્યારે તો ઇગોઇસ્ટિક પ્રોબ્લેમ છે કે એ 8માં હોય કે 10માં હોય એને ફોન એને સ્કૂલના વાતાવરણમાંથી આપવું પડે. એને સ્માર્ટફોનથી દૂર કેવી રીતના રાખે? હા, તો હવે સ્માર્ટફોનથી દૂર કેમ રાખવા? 8-10 વર્ષને તો સ્કૂલ માટે જ આપવું પડતું હોય છે. તો બુદ્ધિમાન લોકો છો તમે, ચર્ચા કરો. બધું હું જ શું કામ કહું? પેલા પોતે વિચાર ના કરવાની. તો ચાલો તમે નો કહો, જે લોકો ગંભીર છે એ લોકો વિચારે ને હવે શું કરવું. અચ્છા, આમાં તો સ્માર્ટફોનની જરૂર પડે, આમાં અચ્છા તો હવે શું કરશું એમ થોડું મગજ ઘસે તો પછી જે સમાધાન મળે એ સમાધાન કરવા તૈયાર થાય. મગજ બીજાએ ઘસીશું અને સમાધાન આપ્યું તો કે હા આ થોડીને થાય, આમાં તો આ સમસ્યા ને તેલી સમસ્યા, પછી બીજું સમાધાન આપે આ થોડીને થાય, આમાં તો આ સમસ્યા ને તે સમસ્યા. કારણ કે પોતે મગજ નથી ઘસ્યું. પોતે મગજ ઘસે તો સમસ્યાનું જે સમાધાન આવે એની ગંભીરતા એ સમજે. જે ગંભીર છે મગજ ઘસે, જે ગંભીર નથી એ મગજ નહીં ઘસે. તેને તમે ગમે તેટલું સમાધાન આપો, સમાધાન થવાનું નથી. સ્માર્ટફોન આપવાનો પણ નેટ નહીં આપવાનું. વગર નેટે સ્માર્ટફોનમાં બહુ દુસંગ થઈ શકે છે. તમને લાગે કે નેટ ન આપ્યું એટલે છોકરો દુસંગ નહીં કરે. છોકરો બહુ બુદ્ધિમાન હોય એ નેટ લઈ આવશે. પછી તમે કહેશો કે સ્માર્ટફોનનું વાઈફાઈ છે એ બંધ કરી દેવાનું, છોકરો એને ચાલુ કરી જ ન શકે. તો છોકરો વધારે બુદ્ધિમાન હોય કે મારા સ્માર્ટફોનમાં નહીં ચાલે ને, તો મારી પાસે સિમ કાર્ડ છે, પેલું માઇક્રો SD કાર્ડ છે, મેમરી કાર્ડ, એ તો હું છુપાવી દઉં તો કોઈને ખબર નહીં પડે મારી પાસે છે. ભાઈબંધના સ્માર્ટફોનમાંથી લઈ આવે, અંદર નાખી દે. પિતાજીને લાગે કે આ તો કાંઈ દુસંગ નથી કરતો, ના ભાઈ પાસે છે. બહુ બુદ્ધિમાન હોય છોકરાઓ, તમે એને અંડર એસ્ટિમેટ નહીં કરો. લોકો બહુ અલગ અલગ ચીજો કરી શકે છે, કરતા હોય છે. માતા પિતાને લાગે મારો છોકરો ગાઈ જેવો, પણ હોતું નથી એવું. એના વગર ખાય નહીં તો શું કરવું? તે માતાની જવાબદારી છે. હવે તો આવું જે થતું હોય તો હવે અહીંયા માતાની જવાબદારી આવી. અહીંયા પિતા કાંઈ ન કરી શકે. માતાએ જોવાનું છે કે કઈ રીતે આને સ્માર્ટફોન વગર ખવડાવવું. ભગવાન શ્રી કૃષ્ણ ન ખાતા, યશોદામાં એમની પાછળ ભાગતી. તો જો માતા એવું વિચારે કે આની પાછળ મારે રોજ ભાગવું પડે છે, રોજ ખવડાવવા માટે, તો હું કંઈક એવું કરું કે ખાઈ લે, મારે બહુ ચિંતા ન કરવી પડે. તો એ માતાની ચિંતા સ્માર્ટફોને લઈ લીધી, તો માતા સ્માર્ટફોન બની ગયો. તો પછી એ શું સમજાવશે? સમજી જવાનું. કારણ કે એ ચિંતા તો પહેલાં લેતા જ નહીં. યશોદામાં પોતાને લેવી પડે છે, ભગવાનના જે માતા છે એમને. તો બીજા માતાની તો શું વાત છે. પણ થાય શું કે આપણને એવું થાય કે આટલી ઝંઝટ કોણ કરે. જેવું છોકરું ઝંઝટ લાગ્યું તો એ ઝંઝટને સંભાળવા માટે બહુ બધી વ્યવસ્થા છે ઓલરેડી અસુરોની. એ જ રીતે આ બધું આવ્યું છે કે ઝંઝટ છે. તો પહેલાં સ્માર્ટફોન નહોતા તો ઝંઝટ લાગતી હોય એટલે પેલી નર્સરીમાં મૂકી દઈએ કે કેજી, લોઅર કેજી, અપર કેજી, કે ભાઈ છોકરું ત્યાં હચવાઈ જાય તો આપણું કામ થાય. અને એ બધું કેમ આવ્યું? તો ઘરમાં 4 જ જણ એટલે પકાવવાનું બધું એક જ સ્ત્રીને કરવું પડે ને આ છોકરું એટલું હેરાન કરે કામ ક્યાંથી થાય? તો ભાઈ આ જાનભાઈને LKG UKG મૂકી દઈએ, ત્યાં જતો રહીએ, 3-4 કલાક સચવાઈ જાય, ત્યાં સુધી ઘરનું કામ બધું પતી જાય. પણ બધા ભેગા હોય, ઘણા બધા છોકરાઓ હોય, તો શું થાય કે નાની નાની છોકરીઓ છે 5-5, 6-6 વર્ષની, એ સંભાળી લે છે,
એ કંઈ બહુ મોટી વાત નહીં. નંદગ્રામમાં તો હવે વ્યવસ્થા થઈ છે સારી એવી, કે એ છોકરીઓ જે નાની હતી એ મોટી થઈ થોડી ઘણી, તો ત્યારથી જ નાના છોકરાઓને સંભાળતા તો હોય, એમ ચિંતા ન હોય એટલી. તો આ બધું વ્યવસ્થા કરી નાખી આપણે, તો એમાંથી તોડ શોધવો પડે. મહેનત તો પડે એમ. પહેલાં એ માતાઓ ખવડાવવા તો જાતી ને મહેનત પડતી. અને અત્યારે પણ તમે જુઓ કે જે લોકો ઓછા ભણેલ ગણેલ છે એ લોકોની છોકરાઓ હોય છે. હવે તમે મજૂરો જુઓ, જે મજૂરો છે સિટીમાં ખાસ કરી જે કામ કરતા હોય છે, તો માતા પોતે કામ પણ કરતી હોય છે, છોકરું પણ છે એનું. એના છોકરાને સ્માર્ટફોન નથી જોતો ખાવા માટે. તમે વિચાર કરો, આજ આપણા જ સમાજમાં રહી રહ્યા છે ને, સાચું ખોટું? એ જ સિટીમાં રહી રહ્યા છે, પણ એના છોકરાને કેમ સ્માર્ટફોન નથી જોતો ખાવા માટે, અને આપણા છોકરાને કેમ સ્માર્ટફોન જોઈ છે ખાવા માટે? એના પર વિચાર કરવો જોઈએ. એ લોકો પાસેથી શીખવા જેવું છે કાંઈ. એના છોકરા હેરાન કરતા હોય તો એનું કામ ચાલ્યા કરે છે. એ લોકો કેટલું કામ કરે, ઘરનું જે ખાવાનું પકાવવાનું એ બધું પણ કરે, કપડાં ધોવાનું ને બધું. એ સાથે સાથે 7 કલાક 8 કલાકની એની જે પતિ સાથે જે પેલું કન્સ્ટ્રક્શનનું કામ એ કરતા હોય, અને છતાં એક છોકરો ન હોય, 3 4 5 છોકરાઓ હોય. કેવી રીતે સંભાળે છે? એની પાછળ કાંઈક રાજ છે, એ શીખવા જેવો છે. એ લોકો તો કહે ને કે એને કંઈ લોકો આપતા જ નથી ને, એમ જે મોટું થયા કરે, ગણતા નથી એમ. મોટું થાય છે ને. નહીં આમ આપણે તમે ભદ્ર સમાજમાં એટલે હા, અત્યારે જે સોકોલ તેમાં તમે આ વાત કરશો તો કે એ લોકો તો એની જાતે મેળે જ ઊભા થઈ જાય, જે બનવું તે. હા. અહીંયા તો અમારે તો આને પર્ટિક્યુલર લાઈનમાં લઈ જવાનું છે. પર્ટિક્યુલર કઈ લાઈનમાં લઈ જવાનું? જે ગણે તે એ લોકો. તો એવું નથી કે એ લોકો જે જાતે જે બનવું એ બને. એ છોકરાઓ મોટા થઈને પોતાના પગભર થઈ જાય છે. હા, હવે બીજા દુસ્સંગ આવ્યો, દુસ્સંગની વાત અલગ છે. દુસ્સંગથી બચાવવું માતા પિતાનું કર્તવ્ય છે. પણ આ જે વસ્તુ છે કે ઝંઝટ છે, કે આવું થાય છે, કે આ તો ન થઈ શકે આપણાથી, તો એના વિશે એક કથા છે. એ કથા એવી છે કે એક વખત એક સાસુમાં હતી અને પત્ની વહુ હતી. તો સાસુમાં વહુનું એક નાનું છોકરું હતું, એકદમ મતલબ નાનું છોકરું હતું. અને એમના ઘરે બકરીને બધા હતા, એમ બકરી ગાય ઇત્યાદિ. તો સાસુમાં જ્યારે ગઈ, એને જવાનું થયું ક્યાંક અમુક મહિના માટે. તો સાસુમાં એની વહુને કહે કે બેટા, આ જે બકરી છે ને એને કાંઈ ન થવું જોઈએ, એક હલકી ખરાશ પણ ન આવી જોઈએ. એને કાંઈ થયું તો તારા ટાટિયા ભાંગી નાખીશ, મૂકીશ નહીં તને. આ બકરીને કાંઈ ન થવું જોઈએ, બહુ સારી રીતે સંભાળ રાખજે આની, એવું કહીને ગઈ. તો આ તો બહુ ડરી ગઈ વહુ, એટલે બહુ સારી રીતે સંભાળ રાખે. બકરીને રોજ નવડાવે, રોજ સારું સારું ખાવાનું આપે, બહુ મહેનત કરે એની પાછળ. અને એ મહેનત કરવા પાછળ એનો જે છોકરું હતું એની પાછળ કાંઈ ધ્યાન ન આપે. છોકરું માટીમાં રમે, આમ જાય તેમ જાય, બધું કરે. એને કાંઈ બહુ ખવડાવવાનું, આ ભાઈ ખવડાવવું પડે કાંઈ, એટલે ખવડાવી દીધું, આપી દીધું જે બી બનાવ્યું છે એમાંથી. કાંઈ એવું બહુ વિચાર ન કરે. અને આ બાજુ બકરીનું બહુ ધ્યાન રાખે. તો થયું એવું, બકરી મરી ગઈ. બકરી મરી ગઈ તો આનું તો મરી ગયા, હવે તો સાસુમાં આવશે તો હેરાન કરી નાખશે. તો જે છે સાસુમાં આવી, પછી 2-3 દિવસ ગયા, સાસુમાં કાંઈ બકરી વિશે પૂછ્યું પણ નહીં. તો આ વહુ પૂછે, બા તમે આ પૂછ્યું નહીં મને કાંઈ બકરીનું પણ શું થયું ને, તમે તો આટલું કહીને ગયા હતા. તો કે શું થયું બકરીનું? કે તો મરી ગઈ. મેં તો બહુ મહેનત કરી, આટલી સંભાળે કે તોય મરી ગઈ. તો સાસુમાં કે છોકરાની ધ્યાન રાખ્યું તું તે? તારા છોકરાને ધ્યાન રાખ્યું? કે ના, એની તો કાંઈ ધ્યાન નહોતું રાખ્યું. તો સાસુમાં કે જો મેં તને બકરીને ન કીધું હોત ને તો બકરીની જગ્યાએ તારા છોકરાની આ હાલત હોત. મતલબ જરૂરતથી વધારે ચમચીથી ખવડાવ્યા રાખ્યું. મતલબ એવો ઘણી ચીજો શીખવા જેવી છે. એમ જ્યારે 1-2 છોકરા હોય ત્યારે વધારે ને વધારે ન જોતું વધારે ધ્યાન રાખી લે, તેના કારણે વધારે બગડે.
લાલને બહુવો દોષા તાળને બહુવો ગુણા. તો આ બધી વસ્તુ હોય છે, એનો અર્થ એવો નથી કે સાવ ધ્યાન રાખવાનું જ નહીં, પણ આ કથાથી એક ચીજ જાણવા મળે છે કે જે છોકરું હતું એ ખડતલ બન્યું, હૃષ્ટ પુષ્ટ એકદમ, એમ શરીર કેવી રીતે ડેવલપ કરવું, તો આ પદ્ધતિ છે શરીર ડેવલપ કરવાની, કે એને બહુ તમે એમ ચમચીથી ખવડાવ્યા કરો તો શરીર ખરાબ થઈ જાય, એની જ આદત પડી જાય. હૃષ્ટપુષ્ટ શરીર મતલબ એ ખડતલ હોય છે, તો એવી ચીજો એ રહેતી હોય છે. અને બીજી ઘણી ચીજો આ લોકો પાસે શીખવા જેવી છે, જે ગામડેથી આવેલા છે, પણ એમ ઘણી ચીજોમાં એ લોકો મતલબ યોગી લાગે, એમ મિસ્ટિક લાગે, કેવી રીતે આ કરી શકે. મતલબ ગણતરી કરવા જાય તેમ લાગે, સ્ત્રીઓ 7 કલાક 8 કલાક પેલુંય કામ કરે, ઘરનુંય કામ કરે, 4-5 છોકરાઓય છે, અને એ લોકોની વ્યવસ્થાય કાંઈ નહીં. આપણે તો નળ ચાલુ કર્યો તો પાણી આવી ગયું, એ લોકોને તો ઘણી વખત અડધા કિલોમીટર દૂરથી ભરીને લાવવું પડતું એ પાણી, તોય લઈને આવે છે. અને પૈસાય ઓછા મળે છે, છોકરાઓ બીમાર પણ પડે, તે બીમારીનું પણ સમાધાન કરે છે. એવું નથી કે 10 છોકરાઓ થાય 9 મરી જતા હોય છે, એવું પણ નથી. તો છે શું એમ કોક વખત એમ પ્રશ્ન થાય એમ કે આ લોકો પાસે કંઈક મિસ્ટિક પાવર છે, યોગિક શક્તિ છે કંઈક. એવી જ રીતે તમે ભરવાડની સ્ત્રીઓને જુઓ, ભરવાડ જે હોય એ લોકોનું શું, એ લોકો બહુ આધુનિક પ્રગતિમાં એટલા આવી નથી શક્યા, કારણ કે એ લોકોને ફરતું રહેવાનું હોય. જે લોકો એક જગ્યાએ સ્થિત છે એ લોકો વધારે આધુનિક પ્રગતિમાં આવ્યા છે, પણ જે લોકો ફરતા ફરતા ગાયોને ચરાવતા હોય છે તે લોકો માટે તો ઘર એટલે 2 ખાટલા લઈને ચાલે, એક આમ રાખ્યો હોય ને એક આમ રાખ્યો હોય, તો પેલું સૂરજનો તડકો ન પડે. પછી એની નીચે બેસીને આજુબાજુમાંથી લાકડા જે લાવ્યા એનાથી કંઈક પકાવે ને ગાયો દોવાનું ને. તો પાણીની પણ વ્યવસ્થા નહીં, કોક વખત 1 કિલોમીટરથી પાણી લઈને આવવું પડે. તમે જોઈ હશે ભરવાડની સ્ત્રીઓ હોય તો એક 40 લીટરનું બઘેડું છે ઉપર, એની ઉપર પાછું એક 20 લીટરનું મૂકેલું છે. એક હાથમાં છોકરું છે ને એક હાથમાં પેલી ખાણની બોરી છે 25 કિલોની. તો આવી રીતે લઈને ચાલીને જાય છે 1 કિલોમીટર સુધી. શું શક્તિ છે! આપણે તો 15-20 લીટરની ડોલ હોય પછી કોઈ બીજા એવું ઉપાડવી પડે. તો કેવી રીતે આ થયું છે? હા, તો આ ચીજો પણ આપણે જોઈ છીએ કે એ જ સમાજમાં એ જ ચીજ ખાઈને જે આપણે ખાઈ છીએ, મતલબ એ જ જગ્યાએથી ઉગેલી ચીજો ખાઈને જે આપણે ખાઈ છીએ, એ જ સમાજમાં રહીને આ લોકો આમ કરી શકે છે, આ લોકો આમ નથી કરી શકતા. તો એની પાછળ કંઈક કારણ હશે ને. તો આવી બધી વિશ્લેષણ કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, તો ભગવાન બુદ્ધિ આપશે કે હા આમાંથી આવું કેવી રીતે થવું, કેવી રીતે આપણી સમસ્યાઓનું સમાધાન કરવું. ઘણી ચીજો છે જે મને નહીં ખબર હોય, પણ એવી ચીજો થઈ રહી છે આ જ સમાજમાં. જ્યારે આર્થિક વ્યવસ્થાની વાત કરીએ, છોકરાઓને નહીં ભણાવો તો શું થશે, એ કેવી રીતે પગભર થશે, તો એ જ 1થી વધારે છોકરાઓ 2થી વધારે છોકરાઓ કરીએ તો બધું આપણે તો ન નિભાવી શકાય. આ બધા પ્રશ્નો રહેતા હોય ને લોકો સમજે કે આ તો બહુ લોજિકલ છે. તો થોડું સમાજમાં નજર કરીને જો, એ જ સમાજમાં મુસ્લિમ લોકો રહે છે, એ લોકોના 5, 6, 7 છોકરાઓ હોય છે, એ લોકો કંઈ બહુ પૈસાદાર હોતા નથી, છતાં એ લોકોનું કામ ચાલી જાય છે. કેવી રીતે? પ્રશ્નો ઊભા થવા જોઈએ કે એ જ જગ્યાએ રહીને આપણે આવું વિચારીએ છીએ, પણ એકચ્યુઅલી આવું પણ થઈ રહ્યું છે, તે કેવી રીતે થાય છે? તો એનું સમાધાન કંઈક મળે. એટલે વિચારતું થવું એ બહુ મહત્વપૂર્ણ છે આમાં. ખાલી કારણ કે ક્યાંકથી સાંભળ્યું ને આપણને તર્કસંગત લાગે છે એટલે હા બસ આ તો સંભવ નથી, છોડી દો, બીજું તો શું થાય, એવું કરીને બેસી જાય તો કોઈ દીનું સમાધાન નથી આવતું. તો આ જ સમાજમાં આપણને ઘણા ઉદાહરણો મળે છે કે એટલું અઘરું નથી આમ. તો જ્યારે સ્માર્ટફોનની વાત આવી, સ્માર્ટફોનથી છોકરાને કેમ બચાવી? 8-10 વર્ષનો હોય ત્યારથી સ્કૂલમાં જરૂરત પડતી હોય, તો સ્કૂલની શું જરૂરત છે ભાઈ? પછી પ્રશ્ન ઉઠવો છે ને, તો ભાઈ ત્યાં મોકલવો જરૂરી છે શું? ના, ત્યાં નહીં મોકલીએ તો નોકરી નહીં મળે, તો શું નોકરી કરાવવી જરૂરી છે? આ રીતે એક એક કરીને પ્રશ્ન કરવા જોઈએ. નોકરી કરાવવી શું જરૂરી છે? હા, નોકરી તો કરાવવી પડે ને. નોકરી નહીં કરે તો પૈસા ક્યાંથી મળશે? પૈસા નહીં મળે તો ખાશે શું? અને ખાશે નહીં તો શરીર નહીં રહે, શરીર નહીં રહે તો ભક્તિ ક્યાંથી થાય? એટલે ભક્તિ માટે નોકરી કરવી જરૂરી. નોકરી કરવા માટે સ્કૂલે જવું જરૂરી, સ્કૂલે જવા માટે સ્માર્ટફોન જરૂરી, તો સ્માર્ટફોનથી બચી કેમ શકાય? આવું લોજિક આવે.
તો દરેક જગ્યાએ ચકાસવું જોઈએ કે ભાઈ આ જરૂરી છે, આ જરૂરી છે, આ જરૂરી છે. તો નોકરી જરૂરી પેટ ભરવા માટે એ ખોટો વિચાર છે. ભૂખે મરવા માટે નોકરી જરૂરી છે. તો એ ચીજ ગળે ઉતરવી અઘરી છે. પણ તમે સમાજમાં જો અત્યારે શું થઈ રહ્યું છે, જે લોકો વધારે ભણી રહ્યા છે એ લોકો બેરોજગાર બની રહ્યા, જે લોકો કાંઈ નથી ભણતા એ લોકો કામ કરી લે છે, એમનું થઈ જાય છે. જ્યારે તમારા 2 હાથ અને 2 પગમાં શક્તિ છે અને તમે કામ કરવા તૈયાર છો, એ વ્યક્તિ કોઈથી ભૂખો નથી મરતો. ભૂખો કોણ મરે છે? જે કામ કરવા તૈયાર નથી, જેને બેસીને ખાવું છે. એટલે વ્હાઇટ કોલર જોબ કે ને, કે કપડાં જરાય કાળા ન થાય, એવું કાર્ય કરવું છે મારે તો બેસીને. મતલબ શું? મારે કામ નથી કરવું કાંઈ, અને મારે ખાતું રહેવું છે. તો એવા બહુ લોકો ન થઈ શકે, એટલે ત્યાં કોમ્પિટિશન રહે, એટલે બેરોજગાર ફર્યા કરે. એ બેરોજગારે જે ફર્યા કરે છે, જો હાથથી કામ કરવા તૈયાર છે, તો એને કોઈ સમસ્યા નથી થવાની એ વ્યક્તિને. કારણ કે કામની તો બહુ જરૂર છે. ફિઝિકલ કામની સિટીમાં એટલી જ જરૂર છે જેટલી ગામડામાં ખેતીમાં જરૂર છે. બરાબર? અને એવું વ્યવસાય કરો કે જેની ડિમાન્ડ કોઈ દી નીચે ન પડે, ગમે તે થઈ જાય, યુદ્ધ પણ આવી જાય તો પણ એની ડિમાન્ડ તો રહેવાની જ. એવી વસ્તુનું હવે કોરોના થયું તો ઘણી બધી ચીજો ઠપ પડી ગઈ, પણ એક ચીજ ઠપ નથી પડી. એ કઈ? કરિયાણું, ખાવાનું. કોરોના આવે ગમે તે આવે, એ ગવર્મેન્ટે વ્યવસ્થા કરીને આપવું પડે કે ભાઈ ઘરે પહોંચી જાય, નહીં તો બિચારો શું કરશે? તો આહાર રિલેટેડ વસ્તુ. તો એવી રીતે એમાં મહેનત કરો. તો જે વ્યક્તિ મહેનત કરી શકે છે એ ક્યાંય પાછળ નહીં પડે. પણ જેને બેસીને ખાવું છે, તો હા, એમાં તો બેરોજગારી જ થવાની. અને સ્કૂલમાં ભણે તો એ આખી સિસ્ટમ શું છે, એ ત્યાં ભણીને શું કરવાનો છે? કોઈ પણ જે સ્કૂલમાં ભણીને આગળ વધે છે, તો શું એનું ધ્યેય એવું હોય છે કે હું આગળ જઈને બહુ સારો નોકર બનીશ? નોકર બનીશ મતલબ નોકર તો બનશે જ, પણ આમ મજૂર બનીશ. મજૂર જેને આપણે કંઈ મજૂર બનીશ, એવું કંઈ ધ્યેય ન હોય. મજૂર બનવા માટે તમારે કોઈ ડિગ્રી નથી જોતી. સાચું? એટલે ડિગ્રીનો જે ધ્યેય છે એ બેઠા બેઠા ખવડાવવાનો છે, અને એ વધારે નથી. એટલે લોકો ભણી ગણીને બેરોજગાર બને છે અને પછી મજૂરી કરવા જાય. અહીંયા પૈસા નાખી દીધા ઓલરેડી. પહેલાં તો નહીં તો મજૂરી કરત તો પહેલેથી પૈસા મળી જાય. નાખવાય ન પડત ને મળત પણ ખરી, તો આર્થિક રીતે કેટલા સદ્ધર થઈ જાય. પણ એ ચીજ આપણને ક્લિક નથી થતી, ગમતી નથી, લગન નથી થતા. તો એવું શું કામ? એવું શું કામ કે એ ચીજમાં લગન નથી થતા? પાછું સમાજને જુઓ, શું બધાયમાં એવું છે? બરાબર? એવું બધાયમાં નથી. એવું જે બેઠા બેઠા ખાવાવાળા છે ને એમાં છે. જેને બેઠા બેઠા ખાવું છે, તો એનો વિચાર એ જ છે કે બેઠા બેઠા ખાવા જોઈએ, તો મારી છોકરી પણ બેઠા બેઠા ખાવી જોઈએ ને એમનો પતિ પણ એવી જ રીતે હોવો જોઈએ. કારણ કે એના છોકરાઓ થશે એ મજૂરી કરશે? ના, એવું જ થોડી ન હોય. પણ જે લોકો મજૂરી કરે છે એ લોકોમાં એવું નથી કે ભાઈ અરે ભણ્યો નથી તો કાંઈ મળશે નહીં. એ લોકો તો ભણાવવું, એ ગવર્મેન્ટને બહુ સમસ્યા પડી રહી છે. કારણ કે ગવર્મેન્ટે નિયમ લાવ્યો છે ને કે બધાએ ભણવું જોઈએ. એ ગવર્મેન્ટ ઉપર કમ્પલ્શન છે કે એવી વ્યવસ્થા કરો કે બધાએ ભણી શકે. પણ એ સમસ્યા શું આવી રહી છે કે વધારે પડતા લોકો તો કામ કરવાવાળા છે, રોજનું કમાઈને રોજનું ખાવાવાળા છે. અને એ લોકો જો પોતાના છોકરાઓ પાસે કામ ન કરાવે તો એ લોકોની રોજીરોટીમાં માર પડે છે. એમ હવે એ લોકોને ફોર્સ તો કરી ન શકાય કે ભાઈ તમે છોકરાઓને ભણાવો, ભલે રોજીરોટી ન મળે. તો એટલે પછી ગવર્મેન્ટે શું કરવું પડે છે
કે ભાઈ તમારો છોકરો જે ભણાવો તમે તો એને ખાવા પીવાનું અમે આપશું. એટલે પછી ઇસ્કોન ને બધી સંસ્થાઓ એવી અલગ અલગ હોય ને, સ્વામિનારાયણ ને પેલી રામકૃષ્ણ મિશન ને એ બધાને કે ભાઈ તમે બેઠા બેઠા એમને હરે કૃષ્ણ કરો છો, કંઈ કામ નથી કરતા, આટલું બધું ડોનેશન આવે છે, તો તમે સમાજ કામ કરો. ભગવાન શું કરો છો એવું કહે નહીં સીધે શું, કારણ કે ખોટું લાગી જાય કરે નહીં. પણ એ ડોનેશન બધું આવે છે ક્યાંથી? સરકાર પાસે તો પૈસો નથી એટલો. તો આ પૈસો અહીંયા આટલો આવે છે, તો તમે મિડ ડે મીલ, મધ્યાહન ભોજન કરાવો છોકરાઓને. તો તમે મધ્યાહન ભોજન કરાવશો તો અમે શિક્ષા આપી શકશું, અને શિક્ષા આપશું તો દેશ ઉન્નત થશે. તો તમે મધ્યાહન ભોજનના જે બધા બ્રોશરો એમાં આ બધું દેખાય ને, શિક્ષા મળે એનાથી દેશ ઉન્નત થાય એટલે તમે ભોજન કરાવો. એ બધું ધાર્મિક સંસ્થાઓએ લખવું પડે કે તમે આપો, અમે એને શિક્ષા આપશું, એનાથી એ બહુ સારો અસુર બનશે. તો ડોનેશન આવ્યું લોકોને ભક્ત બનાવવા માટે, આપણે એને વાપર્યું એને અસુર બનાવવામાં. તો આ બધું પછી ગવર્મેન્ટે ઉપજાવી કાઢવું પડે, કારણ કે ગવર્મેન્ટ પોતે નહીં કરાવી શકે એટલું. એ થોડું અડધું અમે આપીએ, અડધું તમે આપો, અને તમારું નામ થશે, તમને બધાએ અમે પ્રચાર કરવા દેશું, આ કરવા દેશું, તે કરવા દેશું, બધું કહે. પણ શું છે એના પાછળ કારણ કે છોકરાઓને ભણાવવા છે, કારણ કે આ લોકો બધા આર્થિક સહાયતા કરે છે સમાજને અત્યારે, એટલે ભણી નથી શકતા. તો આર્થિક સહાયતા ન કરે એટલે સમાજ ઉપર આર્થિક માર પાડવાનો પ્રયાસ. તો આ બધી ચીજો આવે છે એક પછી એક. તે લોકોને એટલી પડી નથી કે ભાઈ અમારે ભણેલ ગણેલ જોઈએ, કારણ કે ભણેલ ગણેલ નહીં હોય તો એ જો કામ કરતો હશે તો એ પોતાનું પેટ પાડે છે, એને ત્યાં છોકરી દેવાય. તો એ છે એ લોકો, અને એ લોકોની સ્થિતિ એટલી કંઈ સિટીમાં આવ્યાથી તો ત્યાં ગામડામાં કામ કરતા એમ સિટીમાં કામ કરે છે. એ લોકોને કંઈ એવું નથી કે બહુ મોટા થઈ ગયા ને બહુ ભણાવી ગણાવીને આ કોક નીકળતા હોય તો એ વાત અલગ છે, વધારે પડતા નથી. પણ જે લોકો શેઠ લોકો છે, જે લોકો આ પ્રકારમાં ભેરવાઈ ગયા છે કે ભાઈ આપણે તો બેઠા બેઠા કમાશું મોટા, તો એ લોકો એવો જે સમાજ છે એમાં તો એ સમસ્યા છે કે હા કોઈ છોકરી નહીં આપે, આ નહીં થાય. ભક્ત સમાજ કારણ કે એવી જ જગ્યાએથી આવી રહ્યો છે ને. ભક્તો પ્રચાર કરે છે તો એમાં વધારે પડતા લોકો કઈ જગ્યાએથી લઈ રહ્યા છે, એવી વસ્તુ છે ને. તો આ બધી ચીજોની ચર્ચા એકચ્યુઅલી રામગતિ પ્રભુ જે છે કરજણમાં એ બહુ વિચાર કરે છે આ ચીજોમાં, અને એમનાથી હું એક રીતે બહુ પ્રસન્ન છું કે એ વૃંદાવન ચંદ્ર પ્રભુ બધા એકદમ વિસ્તારમાં ચર્ચા કરીને આ બધી ચીજને તોડવું કેવી રીતે, સમજવું કેવી રીતે. તો આ બધું મનમાં નાખેલું છે કે કોઈ છોકરી નથી આપતું, આ છે. વાસ્તવમાં તો એમાં વાસ્તવિકતા છે એવું નથી કે વાસ્તવિકતા નથી, પણ એવું નથી કે સાવ નથી મળતું. શોધીએ મળે છે, અને એ ચીજો તો ભગવાન સેટ કરે છે. બ્રહ્માજી બૃહદ નારદીય પુરાણમાં કહે છે, બૃહદ નારદીય બ્રહ્મવૈવર્ત પુરાણ, જ્યારે નારદ મુનિ શિક્ષા લઈ લે છે બ્રહ્માજી પાસે, પછી બ્રહ્માજી એમને વિવાહ કરવાનો આદેશ આપે છે. આ બીજા કલ્પની વાત છે, વિવાહ કરવાનો આદેશ આપે છે. અને નારદ મુનિને કહે છે કે અમુક ચીજો ભાગ્યથી નિશ્ચિત થઈને આવી હોય છે, એમાંથી એક જે લિસ્ટ આપે છે એમાંથી એક છે કે પત્ની કઈ મળશે. તો એ હોય છે ચીજો એમાં, તો મહેનત કરવી પડે, એમાં મહેનત કરીને એનું સમાધાન લાવવું પડે. અને ભક્તોના સમાજમાં પણ એનો પ્રચાર બી કરવો પડે. ભક્તોએ જે ગંભીર ભક્તો છે બધા મળી જાઓ. શું કામ આપણે જે ગંભીર નથી એમની પાસે? સામાન્ય રૂપે જે છોકરીના પિતા છોકરો ભણેલ ગણેલ હોય એ શોધતા હોય, એની છોકરી પણ બહુ સારી રીતે ભણેલ ગણેલ હોય, બરાબર? અને જે સારી રીતે ભણેલ ગણેલ છોકરી છે 90% ઉપર ચાન્સ છે કે વેશ્યા હશે. આજની વ્યાખ્યા પ્રમાણે નહીં, આજની વ્યાખ્યા પ્રમાણે તો મતલબ ધાર્મિક વ્યાખ્યા પ્રમાણે એ વેશ્યા હશે, કારણ કે ઓલરેડી આટલી જગ્યાએ ફરી ચૂકી છે.
તો શું એવી વહુ જોઈ છે આપણે પુત્ર માટે જેને આપણે આટલું સારી રીતે ધ્યાન રાખીને ઉછેરીએ છીએ? એ પ્રશ્ન પહેલાં થવો જોઈએ. તો એવા વ્યક્તિઓ જબ આવો બધો પ્રશ્ન થાય તો ઘણા લોકો, હજી સારા લોકો ગામડામાં રહેતા હોય છે. તો આપણે તો એવી છોકરી શોધવી જોઈએ કે જે ભણેલ ગણેલ નથી એવી છોકરીના પિતા છે એ તૈયાર થશે. અને એવા લોકો છે, એવું નથી કે નથી, એવા લોકો હોય છે, શોધવા પડે આપણે. કારણ કે આપણે એવા વાતાવરણમાં આવી ગયા એટલે આપણે આજુબાજુ એવા જ લોકો આપણને દેખાવામાં આવે છે કે જે લોકો ભણવા ગણવાને વધારે મહત્ત્વ આપે છે. એના કારણે આપણને એવું થાય બીજું કોઈ નથી, પણ શોધશું તો મળે છે. હવે એ પ્રચારક લોકો પણ જે છે, જેવા જેમ કે જય ગોવિંદ પ્રભુ છે, કેવા જે લોકો કુલીન લોકો પણ છે પ્રચારક, અને જે લોકોની બુદ્ધિ પણ આમાં બહુ દોડતી હોય છે, અને જે લોકોના પહોંચ પણ હોય છે આ ચીજોમાં, તો એ લોકો વધારે સારી રીતે ભગવાનની સેવામાં આનું અન્વેષણ કરી શકે છે કે કેવી રીતે આપણે એવી સેટિંગ કરવું કે ભણેલ ગણેલ છોકરો ન હોય પણ સુશીલ હોય તો એને સારી છોકરી જે ભણેલ ગણેલ નથી અને સારી છે એવી મળી રહે. અને છોકરાને પણ એ ચીજ સમજાવવી પડે. અને સરળ છે, એટલું અઘરું નથી છોકરા માટે. તો કોણ છોકરો ઈચ્છશે કે એને વેશ્યા પત્ની મળે? આજના સમાજમાં પણ સર્વે બી કરવામાં આવે ઘણીવાર આવી રીતે. તો કોલેજમાં છોકરાઓ જતા હોય અને પોતે છોકરીઓ ફેરવતા હોય એવું બી છે. પણ છતાં જ્યારે વિવાહની વાત આવે તો એવી છોકરી શોધશે જે મતલબ એની ઈચ્છા એવી કે ભાઈ એવી છોકરી મળે કે જે સુશીલ હોય, જે આવું ન કરતી હોય. તો જો છોકરી સુશીલ છે તેને છોકરો તો સ્વીકાર કરવા તૈયાર થશે એમ, જ્યારે સમજમાં આવશે એને કે હા આ તો વાસ્તવિકતામાં સારું. અને બીજું કે કોણ છોકરો એવી છોકરી ઈચ્છતો હોય કે જે આવીને માતા પિતાની સેવા નહીં કરે, જે આવીને ઘરમાં કંકાસ કરશે, જે આવશે તો મારે રોટલી બનાવવી પડશે, એને રોટલી બનાવતા નહીં આવડતી હોય, કાં તો શીખાડવી પડશે ને કાં તો મારે બનાવવી પડશે, જે આવશે ને હંમેશા નોકરી જ કરવા જશે અને બીજા જ પુરુષો જોડે ફરશે, ખાલી રાત્રે જ આપણે મળશે, એવા કોઈ પણ પુરુષ સામાન્ય રીતે ઈચ્છા ન કરતો હોય. આજનો આધુનિક છોકરો પણ છે. તો જો આપણે એવી છોકરીઓ તૈયાર કરીએ છીએ કે જે સુશીલ છે, જે પતિની વાત માને છે, જે સારું ખાવાનું બનાવીને આપે છે, જે પતિના માતા પિતાની સેવા કરવા તૈયાર છે, સહન કરવા તૈયાર છે સાસુના મેણા ટોણા, તો છોકરો પણ ઈચ્છશે. ઘરમાં કંકાસ નહીં થાય તો એ તો ઈચ્છનીય વસ્તુ છે ને. એમાં એટલી સમસ્યા ન આવવી જોઈએ એમાં. હા, એવા છોકરા છે કે જે એકદમ સુશીલ નથી ને તો આવું જ જોઈએ છે ભાઈ, મારે તો ભાઈ પત્ની એવી જોઈએ કે હું ફેરવી શકું. કારણ કે એ બધી ચીજો આજકાલના સમાજમાં તો ચાલે જ છે. આખું મિત્ર મંડળ હોય તો બધા વિવાહ કરે, છોકરા છોકરીઓ બધા, અને પછી ફેરવે. પત્નીઓ 1-2 વર્ષ રાખીને પછી ફેરવે. આ બધું ચાલે છે સમાજમાં. એ બધાની વાત અલગ છે, આપણે એ લોકોની વાત નથી કરતા. આપણે તો અહીંયા સુશીલ છોકરાની વાત કરીએ છીએ, જેને આપણે પ્રશિક્ષણ આપી રહ્યા છીએ, એની વાત ચાલે છે, ધાર્મિક. તો આવા બધા પ્રશ્નો છે અને એના સમાધાનો પણ છે આવી રીતે. પણ એના પાછળ આપણે મળીને પ્રયાસ કરવો પડશે. અને જેટલો આપણે પ્રયાસ કરશું, જેટલી બુદ્ધિ લગાડશું, એટલું ભગવાન વધારે બુદ્ધિ આપે છે આમાં. જેમ કે રામગતિ પ્રભુ ત્યાં છે કરજણમાં. તો જો પહેલી વાત તો એ છે કે જો વર્ણાશ્રમ પ્રોજેક્ટમાં જ આખું પરિવાર શિફ્ટ થઈ જાય ભક્તોના સંઘમાં, આપણે જ આપણી આર્થિક વ્યવસ્થાને બધું કરીએ બહુ સારું. એવું નથી થઈ શકતું કોઈ કારણોસર. તો સિટીમાં રહીને પણ ઘણી એવી વસ્તુઓ છે કે જે આપણે લાગુ કરી શકીએ. ને જે છોકરા છે એ જ્યારે વધારે મોટા થાય ત્યારે એમની સ્વતંત્ર ઈચ્છાથી એ ત્યાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરીએ. એનું પ્રશિક્ષણ પણ કરાવી દઈએ અહીંયા. તે બધી લાઇન્સમાં રામગતિ પ્રભુ, સવ્યસાચી પ્રભુ બધા એમ ચર્ચા બી ઘણી વખત કરતા હોય છે. જેમ કે રામગતિ પ્રભુએ ત્યાં ચાલુ કર્યું, એક આપણે ચીજ નીકાળી દઈએ કે ભાઈ આપણે તો મહેનત નથી કરવી, તો ઘણી ચીજો ખુલ્લી પડે છે એમાં. જેમ કે સિટીમાં રહીને જ ઘણા એવા વ્યવસાયો છે જેને કરવા માટે તમારે ભણવાની જરૂર નથી.
તમારે બહુ મહેનતની જરૂર નથી એને શીખવા માટે, ને એક વખત શીખી લીધું તો તમારી આવક ચાલુ થઈ જાય. અને ઘણા કેસમાં તો એ આવક મોટા મોટા ભણેલ ગણેલ નોકરી, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવેલા વ્યક્તિ કરતાં પણ વધારે હોતી હોય છે. એવું પણ હોય છે. રેકડીવાળાને થોડીક આવક પૂછી જજો. રેકડીવાળાની આવક બહુ મોટી હોય છે. ઘણી વખત તો મોટી મોટી હોટલોવાળા હોય છે બહાર રેકડી કાઢીને રાખે કે એનાથી કારણ કે એક વર્ગના કસ્ટમર છે એ લોકોના કે જે લોકો મોટી મોટી ગાડીમાં આવે પણ એક વિશિષ્ટ વસ્તુ છે રેકડી ઉપર ઊભું રહીને ખાવાની, એ લોકોને જોઈ છે. તો એવા કસ્ટમરો બહુ હોય ખાસ કર સિટીમાં કે એ લોકો રેકડી ઉપર જઈને ખાશે. દુકાનમાં જો તમે કરી નાખો એનું તો અડધો થઈ જાય. તેવા એવા લોકો ઘણી વખત તો 10,000 રૂપિયા દિવસના પાડતા હોય, 10,000, 20,000 રૂપિયા. તે એવા અલગ અલગ ઘણા વ્યવસાયો છે કે જે શીખી શકાય સિટીમાં રહીને કરવું હોય તો એના માટે. તે લોકો એવું એનલિસ્ટ કરી રહ્યા છે. જે લોકો ગંભીર હોય એ લોકો રામગતિ પ્રભુનો પણ કોન્ટેક્ટ કરી શકે. એ લોકો બધા એવી રીતે જે સમાન દૃષ્ટિવાળા છે એ લોકો ચર્ચા કરીને બહુ સારી એવી પહેલાં પર આવી શકે. તો રામગતિ પ્રભુ છે તો પોતાના છોકરાને, એક છોકરાને શીખાડી રહ્યા છે આ બધું ખમણ બનાવવાનું શીખી ગયા ને અહીંયા આવીને શીખી ગયા, અને બીજી પણ અમુક ચીજો શીખી લીધી તો એ વેચીને ચાલે છે. અને છોકરું પણ એ શીખી જાય તો એનું ચાલવા માંડે. ને પછી આગળ જતા માન લો ફાર્મમાં આવવાનું છે અને એને ઈચ્છા છે કે ભાઈ એવી રીતે કરવું છે તો ટ્રેનિંગ અપાવી દે આપણે કૃષિની ટ્રેનિંગ પણ એટલી અઘરી નથી. જવાન છે ત્યાં સુધી, હાથ પગ જ્યાં સુધી સલામત છે, એમાં શક્તિ છે તો ઘણી બધી ચીજો થઈ શકે છે. ગાયની ટ્રેનિંગ પણ મળી શકે છે, કૃષિની ટ્રેનિંગ મળી શકે છે, કપડાં બનાવવાની ટ્રેનિંગ મળી શકે છે. પછી સિટીની અંદર રહેવું હોય તો વેલ્ડિંગ કરીને લોકો ઘણું બધું પાડે છે, ફેબ્રિકેશનનું કામ હોય છે, બહુ કામ હોય છે. એમ પછી કાર્પેન્ટ્રીનું કામ હોય છે. આજે અત્યારે આ બનાવ્યું, આજે હાથી છે એક નાનો નીચે અલ્ટરમાં, તો એ સાઇઝનો હાથી લગભગ 3 દિવસમાં બને નક્કાશી કામમાં. આપણે બલરામ જઈને શીખ્યો હતા બધું બનાવવા માટે તે વિદ્યાનગરમાં. શીખવામાં બહુ વાર ન લાગે, 2 મહિનામાં શીખી જાય. મતલબ આવું હાથી બનાવે 2 મહિના 4 મહિના જેવું થાય. કલાકારી હોવી જોઈએ થોડી. તેને 10,000 થી 20,000 રૂપિયા મળી જાય 3-4 દિવસમાં. હાથીની સાઈઝ આનાથી ડબલ કરી તો સીધા 50 થઈ જાય. તો હું નક્કાશી કામ શીખી લઈએ, એનાથી કેટલા રૂપિયા પડે, એક્સપોર્ટ માલ જતો હોય છે. એવું જ આ સંખેડાનું ફર્નિચર છે. ઓલરેડી સંખેડામાં ચાલી જ રહ્યું છે ટ્રેડિશનલી અત્યાર સુધી. જઈને શીખ્યા હો કાંઈ બહુ મોટી વાત નથી, અમુક વર્ષમાં શીખાઈ જાય. કામ ચાલુ કરી દીધું, તમારા કામ અનુસાર માંગ તો બહુ છે. એવી કેટલી ચીજો સિટીની અંદર પણ છે. ટેલરિંગ છે કે માંગ બહુ છે લોકોને. લોકો તો ક્યાં જવાના છે જ ને. આ બધી વસ્તુઓ છે કે જેમાં ભણવાની જરૂર નથી. ઘણા એના પુશ્તેની ધંધા હોય છે ટેલરિંગના. જેમ કે આપણા અનંત પદ્મનાભ પ્રભુ છે જે અત્યારે માયાપુરમાં છે, તેમનું પુશ્તેની ચાલ્યું આવે છે ટેલરિંગનું કામ. એમનો છોકરો ટેલરિંગ શીખે છે. એમના દાદા છે એમને પહેલેથી ટેલર હતા. ઘણા બધા છોકરાઓને શીખાડેલું છે એમના દાદાએ. અનંત પદ્મનાભ પ્રભુના જે પિતા છે એમને ઘણા બધા બહારથી આવતા લોકો એમના ઘરે શીખવા માટે, ત્યાં ઘરે રહીએ, એમને ખાવાનું પણ એ જ આપે. ગુરુ શિષ્ય પદ્ધતિથી શીખાડતા હતા. અને પછી આ કામ કરે એને ત્યાં આવી રીતે અને શીખી લે. અને શીખીને પછી ગુરુજી કરીને જાય, બધું પૈસા પણ આપે ઘણીવાર, તે બધું કરે. તો એવી કેટલી ચીજો ઘણી વખત તો પુશ્તેની જ ધંધા એવા ચાલ્યા આવતા હોય જે આપણે છોડીને અત્યારે ભણવા માટે જઈ રહ્યા છીએ. તો એ બધી ચીજો પણ જોવા જેવી છે. એમ સિટીમાં રહીને પણ આપણે છોકરાને નહીં ભણાવીએ, સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે. અને સિટીમાં રહ્યો છોકરો તો પણ આવા કંઈક કાર્યમાં લાગી જશે. અને જો આગળ જતાં એવું થયું કે ભાઈ આખું પરિવાર થઈને ફાર્મ પર જાય છે તો એના માટે પણ પ્રશિક્ષણની વ્યવસ્થા કરી શકાય. તો એના માટે સવ્યસાચી પ્રભુ પણ આખું વિચારધારા રાખી રહ્યા છે એક, અને ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે કે સેન્ટરો જે છે અલગ અલગ સિટીના સેન્ટર,
તો એની આજુબાજુ કંઈક એવી વ્યવસ્થા ડેવલપ કરે અને કોંગ્રીગેશનને પણ સમજતા કરે ને એમાંથી જે ગંભીર લોકો છે તે લોકો છોકરાઓને સ્કૂલે નહીં મોકલીને મંદિરમાં ટ્રેનિંગ અપાવે, અલગ અલગ પ્રકારે સેવાની ટ્રેનિંગ, હૃષ્ટપુષ્ટ થાય અને આવી કેટલીય ચીજો છે જે કરીને એ થઈ શકે. અને પછી બીજી બાજુ જે લોકો સમાજમાં નામચીન લોકો છે, જય ગોવિંદ પ્રભુ જેવા અને એવા કે જે લોકો વિવાહનું જે પાસું છે એમાં આવા લોકો સામાન્ય રૂપે પણ બહુ ઇન્ટરેસ્ટ બી લેતા હોય છે. જેમ કે પટેલોને હું જોઉં છું કે સમૂહ લગ્ન પણ થતા હોય તો બહુ બધું દાન અનુદાન આપે, એની વ્યવસ્થા કરાવે, એમાં મહેનતય કરે. એમાં એવું નથી કે બધા પટેલોનું થતું હોય હંમેશા, બીજા લોકોનું પણ હોય. તો એ એક પુણ્ય કાર્ય છે, તે કરતા હોય છે એ લોકો એવી રીતે. તો એટલે એ લોકોનું બધું ખાસું એવું કોન્ટેક્ટ હોય અને એમાંથી શું વ્યવસ્થા કરી શકાય, શું ન કરી શકાય, અહીંયાથી આમ કેમ જાય, એ બધી વ્યવસ્થા પણ થઈ શકે છે. એમ એની પાછળ એ મહેનત કરવી પડે એવી રીતે. તો આવી રીતે બધા મળીને જો મહેનત કરીએ તો સારા રિઝલ્ટ આવી શકે છે એમાં. કમસે કમ જે લોકો ગંભીર છે, એવું નહીં કે બધા કોંગ્રીગેશન આપણે વિચારીએ કે આપણે અહીંયા 100 પરિવાર છે, 100 આવી જ રીતે કામ કરશે ને. એ તો જેમ આપણે પ્રચારનો નિયમ છે, જે સ્તર પર છે એનાથી આગળ જશે. પણ જે લોકો ગંભીર છે એના માટે વ્યવસ્થા થશે. એવી જ રીતે એક સેન્ટર પર છે. ગુજરાતમાં તો સારું એવું છે કે અલગ અલગ જે આપણા બધા સેન્ટરો છે એની વચ્ચે સંબંધ પણ સારો છે. તો ભરૂચમાં સેન્ટર છે, ત્યાં પણ આટલા બધા કોંગ્રીગેશન છે. નવસારીમાં છે, સુરતમાં છે, કરજણમાં છે, વડોદરામાં છે, અમદાવાદમાં છે. તો ખાસો એવો સમાજ બની શકે એમાં, ગંભીર લોકોને ભેગા કરીને કે હા આવી રીતે આપણે કરશું આમ. પણ એમાં વિચાર જે કરવાનો છે એ ચાલો સવ્યસાચી પ્રભુ અમે લોકો તો કરીએ વિચાર, એ એક વસ્તુ છે. પણ એક ચીજ હંમેશા ધ્યાનમાં રાખો, તમે લોકો જો વિચાર કરશો તો તમે એને સિરિયસલી લેશો, ગંભીરતાથી લેશો. જેનેમાં ગંભીરતા છે એ રિયલીમાં વિચાર કરશે તો એ ચીજને, કારણ કે તમારે પાર પાડવાની છે, તો એમાં જે કષ્ટો આવતા હોય છે એ કષ્ટોને આપણે સહન કરવા માટે તૈયાર થશું. કારણ કે કોઈ પણ ચીજ તમે આગળ કરશો તેમાં કષ્ટો તો હોય જ છે. તો કોઈ વિચારીને આખું ચીજ આપી દે, તેમાં નાની નાનો કષ્ટ આવે તેમ થાય કે ભાઈ આમને જ વિચારવાનું છે, આ કષ્ટ કેમ સમાધાન કરે, આપણે શું. તો એટલે તમારા લોકો વિચારવાની જરૂર છે. જે લોકો એને કરવાવાળા છે એ લોકોએ બહુ વિચાર કરવાની જરૂર છે. અને સહાયતામાં તો છે જ બીજા લોકો, એ તો હંમેશા રહેવાના. પણ જે ગંભીર છે લોકો વિચારતા થશે તો એને ગંભીરતાથી લે છે અને પછી એના પરિણામ સારા ઉપલબ્ધ થાય છે આવી રીતે. એ છે 18 ને this is an example of a wife rejecting a husband who cannot deliver her from impending dangers of birth and death. આમાં પ્રભુપાદ એડવોકેટ કરતા હોય એવું લાગે કે જે વ્યક્તિ જે હસબન્ડ છે એ એની પત્નીને જો મુક્ત નહીં કરાવી તો સી કેન રિજેક્ટ. તો અને આપણે બીજી બાજુ જોઈએ શાસ્ત્રોમાં કે પત્ની જે છે એના માટે પતિ જ ગુરુ છે અને પતિ જ ભગવાન છે. રાવણ છે તો એને પણ મંદોદરીએ સેવા કરી એવી રીતે. તો આ બેને કેવી રીતે સમન્વય છે? આ બેનો સમન્વય કેવી રીતે થઈ શકે? પત્ની પતિને છોડી શકે એવું પ્રભુપાદ અહીંયા કહે છે. પણ આપણે જોઈએ છીએ કે રાવણ છે તો મંદોદરીએ હંમેશા સેવા કરી. રાવણ તો અસુર હતો તો પણ પ્રભુપાદના જે બેન છે એમને એમના પતિની પૂરે જીવન સેવા કરી. એ અસુર વૃત્તિના હતા તો પણ ઇવન માછલી પણ પકાવીને ખવડાવી. તો આને કેવી રીતે સમજવું? તો આ જે 6 ઉદાહરણ આપ્યા એનું જ વર્ણન કર્યું શ્રીલ પ્રભુપાદે. તો એ જે ઉદાહરણ જે છે એ અપવાદરૂપ છે. જેવી રીતે આમાં ગુરુને શિષ્ય ત્યાગે છે તો ગુરુને શિષ્ય ત્યાગે છે એ પણ બહુ અપવાદરૂપ છે. એવું નથી કે શિષ્ય તો હંમેશા ત્યાગતા રહેતા હોય ગુરુને.
અને પિતાને પુત્ર ત્યાગે છે, જેમ પ્રહલાદ મહારાજે કર્યું. એ પણ અપવાદરૂપ છે. એવું એક્સપેક્ટેડ નથી કે પુત્ર છે પિતાને મરાવી નાખશે, એવું આપણે કોઈ ઈચ્છીશું? તો એ ઈચ્છનીય વસ્તુ નથી, એ સમજવાનું છે અહીંયા. એ ઉદાહરણો આપેલા છે એ જણાવવા માટે કે ભક્તિ જે છે એ ધ્યેય છે. અહીંયા નહીં નિંદા ન્યાય કરીને એક ન્યાય આવે છે, એ ન્યાય લાગુ પડે છે શાસ્ત્રના વાક્યો પાછળ, કે જે વસ્તુની નિંદા થઈ રહી છે એ નિંદા જે છે એ ઉદ્દેશ્ય નથી. ત્યાં ઉદ્દેશ્ય, એની નિંદા કરવા પાછળ જે ઉદ્દેશ્ય છે એ જેની પ્રશંસા કરવાની છે, જે પોઈન્ટ ત્યાં રજૂ કરવાનો છે એ ખુલીને બહાર આવે, એ ઉદ્દેશ્ય છે ત્યાં. તો અહીંયા જે પોઈન્ટ જે રજૂ થાય છે એ ગુરુને ત્યાગ કરવાનો કે પતિને ત્યાગ કરવાનો કે પિતાને ત્યાગ કરવાનો પોઈન્ટ ચર્ચા નથી થઈ રહ્યો. પણ અહીંયા જે મુખ્ય પોઈન્ટ છે એ છે કે ભક્તિમાં પ્રગતિ કરાવી, મૃત્યુમાંથી છોડાવો, એ કર્તવ્ય છે આનું. આવું ન કરવું જોઈએ, મતલબ આવું કરવું જ જોઈએ એમ. એ એની પાછળ મુખ્ય વસ્તુ છે. હા, લિટરલી લઈ લે તો લઈ લે, પણ હવે એની પાછળ સમજવું પડે ને. કરેક્ટ? નહીતર તો આમાં પિતાને પુત્ર છોડી શકે છે, માતાને પુત્ર છોડી શકે છે. તો જે માતા એવું વિચારે છે કે મારા પતિને હું છોડી દઉં, તો શું એ એવું ઈચ્છે છે કે મારો પુત્ર મને છોડી દે? તે જોઈને ચાલવું પડે એવી રીતે. એટલે આ ચીજ સામાન્ય અહીંયા આ વાક્યમાં વિધિ ત્યાગ કરવાની જે છે એમાં વિધિ નથી. મતલબ આ હું હવે શાસ્ત્રિક ભાષામાં વાત કરી રહ્યો છું. શાસ્ત્રમાં જે નિર્દેશો છે એ વિધિ અને નિષેધ રૂપે હોય છે કે આ કરો અને આ નહીં કરો. એ વિધિ નિષેધ રૂપી જે નિર્દેશ છે એને વિધિ કહેવાય. મતલબ એ જે વાક્ય કીધું એમાં કહેવાવાળાનો જે લક્ષ્ય છે એ ચીજ કરવા કે નહીં કરવા પાછળનો છે. તમને કીધું આ કરો કે આ નહીં કરો, એ જ એનું ઉદ્દેશ્ય છે કહેવા પાછળ. જ્યારે આ પ્રકારના વાક્યોમાં ઉદ્દેશ્ય એ નથી કે તમે છોડી દો ગુરુને કે છોડી દો પિતાને. ઉદ્દેશ્ય એ છે કે આનું મહત્ત્વ આટલું છે, આનું એસેન્સ છે. જેમ કે પિતા કોઈક વખત કે જા મર, તો શું પિતા આદેશ આપી રહ્યો છે પોતાના પુત્રને મરવા માટે? પુત્રને લિટરલી લઈ લે કે હા પિતાએ તો મને કીધું મરવાનું, તો હવે જઈને મરી જાઓ, તો પિતા સંતુષ્ટ થશે? તો તમે ભાષા જોશો, એમાં શબ્દો જોશો તો એવું લાગશે કે પિતાએ તો મરવાનો આદેશ આપ્યો. પણ એને થોડુંક ધ્યાન રાખીને વિચારશો તો ભાઈ આનાથી પિતા અપ્રસન્ન છે, આ ચીજ કરે છે એના માટે, એટલે કીધું જા મર ભાઈ, માત નથી માનતો, એવી રીતે કીધું. તો એવા વાક્યો હોય છે શાસ્ત્રોમાં કે જેમાં કીધેલી જે વસ્તુ છે એના ડાયરેક્ટની જગ્યાએ ઊંધો અર્થ જે છે એ ઉદ્દેશ્ય છે. એને પરિસંખ્યા વિધિ કહેવાય છે કે વાક્ય વિધિ વાક્ય છે. મતલબ વાક્યની રચના એવી છે કે આ કર કે આ નહીં કરે એ. પણ જ્યારે કહે છે કે આ કર, તો એનો ઉદ્દેશ્ય જે છે વાસ્તવમાં જે કરવાનું છે એનું ઊંધું કરવાનું છે, એ ઉદ્દેશ્ય છે. આને પરિસંખ્યા વિધિ કહેવાય. જેમ કે રામાયણમાં ઉદાહરણ આવે છે પંચ નખા ભક્ષ્યા, કે પાંચ નખવાળા જે પ્રાણીઓ છે એમાંથી 5 પ્રાણીઓ એક દ્વિજ દ્વારા ખાઈ શકાય, એનું માંસ ખાઈ શકાય એમ. પંચ નખા ભક્ષ્યા. પંચનખા મતલબ 5 નખવાળા. જેમ આપણે 5 નખવાળા કહેવાય, સિંહ 5 નખવાળો છે, ગાય 5 નખવાળી નથી, બકરી 5 નખવાળી નથી, કૂતરો 5 નખવાળો છે, પંચનખા. તે પંચનખા જેવી પ્રાણીઓ છે એમાંથી 5 પ્રકારના પ્રાણી ખાઈ શકાય છે, એનું લિસ્ટ આપ્યું છે. તો શું ત્યાં એવું કહે છે કે 5 નખવાળા પ્રાણી ખાવા જોઈએ એ ધર્મ છે? ના, એ ત્યાં નથી, એ ઉદ્દેશ્ય નથી.
વાક્યમાં એવી રીતે છે, પણ એ ઉદ્દેશ્ય નથી. ત્યાં ઉદ્દેશ્ય છે કે ભાઈ માંસ ન ખાવું જોઈએ. ખાવું જ હોય તો આ 5 પ્રકારના પ્રાણીઓનું ખાઈ શકાય છે. તો એમાંથી નિવૃત્તિ ઉદ્દેશ્ય છે, પણ જે વાક્ય આવે છે, પ્રવૃત્તિનું વાક્ય આવે છે કે આમ કરી શકાય છે, કે આમ કરવું જોઈએ. ભક્ષ્યા મતલબ ખાવું જોઈએ. એવી જ રીતના વાક્યો છે કે લોકે વ્યવાયામિષ મધ્ય સેવા, આ જે શ્લોક છે ને, જે ભાગવતમાં જે પ્રભુપાદ બહુ કોટ કરે છે, તેમાંથી એકનું વર્ણન આપણે કરી દીધું કે માંસ ખાઈ શકાય તો કેવી રીતે, શું છે, એ બધી પરિસંખ્યા વિધિ છે. દારૂ પી શકાય, આ યજ્ઞમાં આવી રીતે અર્પણ કરીને દારૂ પીવી જોઈએ, તેવું વિધિ વાક્ય આપી દીધું. પણ ત્યાં એનું ઉદ્દેશ્ય નિવૃત્તિ છે. તો આ રીતની ચીજો રહેતી હોય છે શાસ્ત્રમાં. એટલે ખાલી એક વાક્ય પકડીને જો આવી રીતે કરી લેતો તો ગંભીર નથી વ્યક્તિ. એનું ઉદ્દેશ્ય કંઈક બીજું છે. તો અહીંયા જે સ્થાપિત થઈ રહ્યું છે એ સ્થાપિત પતિ કે ગુરુ કે પિતાને ત્યજવાનું નથી, પણ વાત એ છે કે ભક્તિમાં પ્રગતિ કરાવી એ આ લોકોનું ઉત્તરદાયિત્વ છે. અને આ શ્લોકમાં આદેશ જે આપી રહ્યો છે એ વિશેષ રૂપે કોને અપાય છે આદેશ? પિતા ન બનવું જોઈએ. એ પુત્રને આદેશ નથી આપવામાં આવ્યો કે પુત્ર ન બનવું જોઈએ, પતિ ન બનવું જોઈએ. પત્નીને આદેશમાં નથી આપવામાં આવી રહ્યો કે પત્ની ન બનવું જોઈએ. આદેશ કોને આપવામાં આવી રહ્યો છે? તો એ આ જે વ્યક્તિ છે ને, કે પિતા ન બનવું છે. મતલબ એને એનું જે કર્તવ્ય છે બોધ કરાવવામાં આવી રહ્યો છે કે પિતા ન બનવું જોઈએ જો આ ન કરી શકે, ગુરુ ન બનવું જોઈએ જો આ ન કરી શકે. તો એ મુખ્ય આદેશ એ લોકોને છે. શિષ્યોને એવો આદેશ નહીં કે આવું હોય તો ગુરુને છોડી દો, આવું હોય તો હું છોડી દો. એ આદેશ અલગ જગ્યાએ છે, પણ એ અપવાદ રૂપમાં છે. એવી રીતે તો અહીંયા શું કરશું? હવે વિરામ આપશું, પ્રસાદ લેશું. અન્ન બ્રહ્મ. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવતમ કી જય.